કેમ છો બધા? મજામાં હશો એ આશા સાથે આપણે આજનો સેશન ચાલુ કરી દઈએ। મારો અવાજ વિડિયો જો તમારા સુધી પહોંચતો હોય તો ફટાફટ કન્ફર્મેશન આપી દો। ચલો, અવાજનું અને વિડિયોનું કાંઈ પણ ઇશ્યુ હોય તો અત્યારે જણાવી દેજો, પછી ભણાવવાની શરૂઆત થાય ને પછી અવાજનું કંઈ ન કહેતા ભાઈ, અત્યારે જ કહી દેજો। ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને। હા, હું મજામાં છું, તમે બધા પણ મજામાં હશો। આપણા બધાના આશીર્વાદથી, આપના બધાના આશીર્વાદથી હું ખૂબ મજામાં છું, તમે બધા પણ ખૂબ ખૂબ મજામાં હશો એવી આશા રાખું છું। શરૂઆત કરીએ આજના લાઈવ લેક્ચરની। ગુડ ઇવનિંગ તમામ વિદ્યાર્થી મિત્રોને। ચલો, બધું ક્લિયર છે? ચલો તો સાહેબ, આજે આપણે વાત કરવી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રાથમિક માધ્યમિક શિક્ષણની યોજનાઓ વિશે। હવે આ યોજનાઓની અંદર આપણે ટોટલ કેટલી યોજના પૂરી કરી છે આંકડો મને કમેન્ટ કરી દો। ચલો, અત્યાર સુધી આપણે ટોટલ કેટલી યોજનાઓ પૂર્ણ કરી છે એ આંકડો અત્યારે મને કમેન્ટ કરી દો। નેહાબેન સોલંકી, આપનો ખૂબ ખૂબ આભાર। ચલો, ખૂબ સરસ। આપણે 18 યોજના પૂરી થઈ, 4 ગઈકાલે કરી, ટોટલ 22 યોજનાઓ પૂર્ણ કરી છે। 22 યોજનાઓ પૂરી થઈ ગઈ છે, બાકીની બધી યોજનાઓ આપણે આજના સેશનમાં આગળ લઈ જવાની છે। તો શરૂઆત કરી દઈએ, કોઈ પણ પ્રકારની આપણે વેટ નથી કરતા, શરૂઆત જ ડાયરેક્ટ કરી દઈએ છીએ। આજે આપણે ભણવાનું છે દોસ્તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિશે। શેના વિશે આજના સેશનમાં ભણવું છે? જ્ઞાનકુંજ પ્રોજેક્ટ વિશે। તો સાહેબ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એનો મુખ્ય હેતુ શું છે? સરસ મજાનો આ પ્રોજેક્ટ છે, બહુ મહત્વનો પ્રોજેક્ટ, સરસ એવો પ્રોજેક્ટ કહી શકાય છે। હેતુ શું છે આ પ્રોજેક્ટનો? તો કે સાહેબ, આ પ્રોજેક્ટ જે છે આજના ડિજિટલ યુગમાં તાલમેલ સાધીને લોકો ભણી શકે, એટલે કે આજના આ ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધીને ભણી શકે। હવે વિદ્યાર્થીઓ જે છે અત્યારે શું કરી શકે? તો કે ભાઈ, ભણવા માટે એ લોકો અલગ અલગ પ્રોજેક્ટનો ઉપયોગ કરે, અલગ અલગ દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે। અત્યારનું જે પદ્ધતિ છે કેવી છે? જો હું તમને ઓનલાઈન ભણાવું છું, તમે ઘર બેઠા ઓનલાઈન ભણો પણ છો, તો અત્યારની પદ્ધતિ આમ યુનિક થઈ ગયું છે કે બાળકોને જ્યાં ખૂણે ખૂણેથી ભણવું હોય ત્યાં ખૂણે ખૂણેથી એ ભણી શકે છે। એટલે કે અહીંયા આ યોજના છે એની શરૂઆત 2017 થી થઈ। આ યોજનાની જે શરૂઆત છે ક્યારથી થઈ? 2017 થી। કયા રાજ્યમાંથી આ યોજનાનો વિચાર? સાહેબ, આપણા ગુજરાતમાંથી જ આ વિચાર લેવાયેલો છે ને ગુજરાત દ્વારા જ આપણી આ યોજના ચાલુ છે સાહેબ। કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ શરૂ થયો? સાહેબ, જ્યારે શરૂઆત થઈ ત્યારે ધોરણ 7 અને 8 માં શરૂ થયું। શરૂઆતમાં ધોરણ 7 થી 8 માં શરૂ કરવામાં આવે, પછી પ્રોજેક્ટ જેમ જેમ હાલમાં મળ્યો એમાં પ્રોજેક્ટ અત્યારે ધોરણ 6 થી 8 માં ચાલુ છે। હાલમાં પ્રોજેક્ટ ક્યાં શરૂ છે? હાલમાં ધોરણ 6 થી 8 માં ચાલુ છે। આ કાર્યક્રમ સાથે જોડાયેલા શિક્ષકોને શું નામ આપવામાં આવ્યું? બોલો। આ કાર્યક્રમ સાથે જે શિક્ષક કામ કરશે એને ટેકનો સેવી શિક્ષક કહેવામાં આવ્યા। કેવા? ટેકનો સેવી। અહીંયા જે શિક્ષકો કામ કરવાના છે એને ટેકનો સેવી શિક્ષક તરીકે ઓળખવામાં આવે। આ કાર્યક્રમ અંતર્ગત કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે? સાહેબ, આ કાર્યક્રમ અંતર્ગત છે એ સ્માર્ટ એજ્યુકેશન એટલે કે સ્માર્ટ ક્લાસની અંદર ડિજિટલ વેમાં શિક્ષણ આપવામાં આવે છે। એકદમ બાળકો છે એ સ્માર્ટ વેમાં ભણે છે। સ્માર્ટ ક્લાસ છે, ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ કન્ટેન્ટ છે, એ બધી બાબતો, બધી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને શિક્ષણ આપવામાં આવે છે। ટેકનો સેવી માટેનો જે સ્પેલિંગ છે કંઈક આવો છે, ટેકનો સેવી। તો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અત્યારે ધોરણ 6 થી 8 ની અંદર ચાલુ છે। ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધી શકે, આધુનિક યુગ સાથે ભણી શકે અને વિદ્યાર્થીઓ છે સ્કૂલે આવતા થાય, વિદ્યાર્થી 100% નામાંકન નોંધાવે। સ્કૂલની વ્યવસ્થા જે છે પ્રાઇવેટ શાળા કરતા પણ સારી હોય, પ્રાઇવેટ શાળા કરતા પણ વધુ સારું શિક્ષણ, પ્રાઇવેટ શાળા કરતા પણ વધુ સારું શિક્ષણ બાળકોને મળે એટલા માટે આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ શાળાઓની અંદર શરૂ કરવામાં આવ્યો છે। અને આ પ્રોજેક્ટ ધીમે ધીમે હવે
9-10 તરફ વળી રહ્યો છે, પણ અત્યારે હાલ 6 થી 8 માં ચાલુ છે. 9-10 ની અંદર મેં આ પ્રોજેક્ટની અંદર તાલીમ પણ આપેલી છે. મેં પોતે તાલીમ આપેલી છે. ધોરણ 6 થી 8 છે, તો ધોરણ 6 થી 8 ની અંદર શું આવે તો કે ભાઈ આની અંદર વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણની અંદર એટલે કે દરેક 3 ધોરણ છે, ત્રણેયની અંદર બોર્ડ એટલે કે ત્રણેય ક્લાસમાં સ્માર્ટ બોર્ડ, કોણ એક ભાષાનો શિક્ષક હોય, એક એસએસ નો શિક્ષક હોય, એક મેથ સાયન્સ નો શિક્ષક હોય. આ ત્રણેયને લેપટોપ, ત્રણેયને એક લેપટોપ મળે. એટલે કે 3 લેપટોપ 3 મુખ્ય શિક્ષકને આપવામાં આવે છે. એ લેપટોપ એમને નથી આપ્યું. લેપટોપ એટલે આપ્યું છે કે એની અંદર કાંઈ કે શીખે. લેપટોપ છે એની અંદર કાંઈ કે નવું શીખે છે. બરાબર. લેપટોપ દ્વારા છે એ શિક્ષકો કાંઈક નવું ડેવલપ કરશે, કાંઈક નવું એનિમેશન દ્વારા. પછી અમુક શિક્ષકને એમ થાય મને તો ટેબ્લેટ આપ્યું, મને તો લેપટોપ આપ્યું, મારું છે મારું, હું કોઈ એટલે ભાઈ તમને શિક્ષકને લેપટોપ છે ને એ કાંઈક નવા કન્ટેન્ટ બનાવવા માટે આપેલું છે. તમે કાંઈક નવું કન્ટેન્ટ ડેવલપ કરો છો, વિદ્યાર્થીને સારી રીતે ભણાવી શકાય. કાંઈક નવી બાબતો સર્ચ કરી શકાય, નવું કન્ટેન્ટ બનાવી શકાય, એક્સેલનો ઉપયોગ કરી શકાય, પાવર પોઈન્ટનો ઉપયોગ કરી શકાય, નવીનતા લાવી શકાય. હા કુમુદબેન મને ખબર છે, કુમુદ કે પટેલ મને ખ્યાલ છે, પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 6 થી 8 માં જ ચાલુ છે. હા સ્કૂલને 9 થી 12 માં પ્રોજેક્ટ મળ્યા છે, બધું મળ્યું છે, પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ 6 થી 8 માં જ છે. એ જે પ્રોજેક્ટ છે એ અન્ય કોઈ સંસ્થા દ્વારા, અન્ય કોઈ એનજીઓ દ્વારા મળ્યા હોય, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત નહીં મળ્યા હોય, પણ મળ્યા હશે. વાત તમારી સાચી. વિદ્યાર્થીઓને લેપટોપ આપવાની વાત હતી, પણ આપ્યા કે નહીં એ ખબર નથી. વિદ્યાર્થીઓને ટેબ્લેટ આવી વાત હતી, પણ હવે ટેબ્લેટ આપ્યા કે નહીં એ તો અમુક સ્કૂલમાં આપ્યા છે ને અમુક સ્કૂલમાં નથી આપ્યા. એકદમ ડિજિટલ વેમાં શિક્ષણ આપવામાં આવે છે. ડિજિટલ વે ઓફ ટીચિંગ. આ ડિજિટલ વે ઓફ ટીચિંગને ટૂંકમાં ડીવોટ પણ લખાય. શું લખાય? ડીવોટ. જેનું ફૂલ ફોર્મ થાય ડિજિટલ વે ઓફ ટીચિંગ. ડીવોટ. ડિજિટલ એજ્યુકેશન વે ઓફ ટીચિંગ. ડિજિટલ એજ્યુકેશન વે ઓફ ટીચિંગ. ડિજિટલ વે ઓફ ટીચિંગ. પૈસા માના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ઘણી બધી છે એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત જી શાળા એપ્લિકેશન છે, નિષ્ઠા એપ્લિકેશન છે, આ બધાનો ઉપયોગ થાય છે અને એ અંતર્ગત બાળકો છે શિક્ષણ મેળવતા પણ થાય છે. હવે આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે અંતર્ગત શિક્ષકો છે એ 4 પેરામીટર અંતર્ગત કામ કરશે. 4 પેરામીટરને ફોલો કરવાના થાય, એ મુજબ બાળકોને ભણાવવાના થાય. પહેલું પેરામીટર હોય છે સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ. સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ. બીજું હોય છે ટેકનોલોજી ઇન્ટિગ્રેશન. ત્રીજું હોય છે પીબીએલ પ્રોજેક્ટ બેઝ લર્નિંગ અને ચોથું હોય છે ઇવેલ્યુએશન. તમે ગુજરાતીમાં ને બહુ સારી રીતે પણ ઓળખો છો. સાહેબ બધી સ્કૂલમાં નથી આવ્યો. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જ્યાં ચાલતા હોય ને ત્યાં જ આપવાની વાત છે. અમુક અમુક સ્કૂલમાં 1 થી 12 ધોરણમાં આપે છે, અમુક સ્કૂલમાં 9 થી 12 માં આ પ્રોજેક્ટો એટલે કે આ
લેપટોપ ને ટેબ્લેટ આપે છે. અમુક અમુક સ્કૂલ કયો પ્રોજેક્ટ અંતર્ગત અપાયું એ પ્રોજેક્ટ ને તમારે ચેક કરવાનો. અમુક અમુક 11-12 સ્કૂલોની અંદર છે ટેબ્લેટ મળ્યા હોય છે, લેપટોપ મળ્યા હોય છે, પ્રોજેક્ટર મળ્યા હોય છે, કોઈ એનજીઓ આપ્યા હોય, કોઈ દાતાએ આપ્યા હોય, કોઈ ડોનરે આપ્યા હોય, કોઈ પ્રોજેક્ટ અંતર્ગત મળ્યા હોય. 1 થી 5 ધોરણમાં તે આવું બધું અપાય છે, 6 થી 8 માં અપાય છે, 9 થી 10 માં અપાય છે, 11-12 માં અપાય છે. પણ એ પ્રોજેક્ટ કયો છે? પછી એવો પ્રોજેક્ટ બધી જગ્યાએ ન ચાલતો. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કઈ બધી સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં ચાલે છે કે બધી સ્કૂલમાં ન ચાલતું હોય? તો બધી સ્કૂલની અંદર આ પ્રોજેક્ટ ચાલતો હોતો નથી. અમુક સ્કૂલની અંદર આ પ્રોજેક્ટ ચાલતો હોય છે, બરાબર? અમુક સ્કૂલની અંદર આ પ્રોજેક્ટ ચાલતો હોય છે. એટલે તમે બધા કમેન્ટ કરો સર મારી સ્કૂલમાં નથી, ઓલાની સ્કૂલમાં છે, પેલામાં નથી. તો સાહેબ બધી સ્કૂલની અંદર હોય એવું જરૂરી નથી. બધી સ્કૂલમાં એનજીઓ અંતર્ગત ચાલતું હોય, દાતા દ્વારા ચાલતું હોય, અન્ય પ્રોજેક્ટ દ્વારા ચાલતું હોય. આપણે ભણીએ એનું નામ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં ધોરણ 6 થી 8 ની અંદર આ સ્માર્ટ બોર્ડ અને આ બધી સુવિધાઓ આપવામાં આવે છે. આપણે ભણી રહ્યા છીએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. એમાં તો અઢળક બાબતો છે જે અંતર્ગત સ્કૂલોમાં 1 થી 12 ધોરણમાં બધુંય મળે છે. અને અમુક સ્કૂલો છે એને કાંઈ મળતું નથી, અમુક સ્કૂલમાં તો કાંઈ સુવિધા મળતી નથી. તો આ રીતે અલગ અલગ હોય છે. ઘણી સ્કૂલમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હોય, ઘણી સ્કૂલમાં ન હોય. આ સરકાર દ્વારા નક્કી થાય છે કઈ સ્કૂલમાં પ્રોજેક્ટ આપવો, કઈ સ્કૂલમાં પ્રોજેક્ટ ન આપવો. આ સરકાર નક્કી કરે. સ્ટુડન્ટ એંગેજમેન્ટ છે, તો સ્ટુડન્ટ એંગેજમેન્ટને સાદી ભાષામાં વિષયાભિમુખ તરીકે ઓળખવામાં આવે છે. ટેકનોલોજી ઇન્ટિગ્રેશન એટલે કે એમાં અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ પ્રયુક્તિ દ્વારા શિક્ષણ અપાય છે. આ તમે શીખી ગયા જ છે. આપણે જે સાદી ભાષામાં જે કહીએ ને એ જ વસ્તુ છે. પણ અહીંયા કેવું છે, જો ઇંગ્લિશ વર્ડ લેખા સ્ટુડન્ટ એંગેજમેન્ટ એટલે સાહેબ એને વિષયાભિમુખ જ કહેવાય, જે આપણે કરાવીએ છીએ સ્કૂલમાં. પછી ટેકનોલોજી ઇન્ટિગ્રેશન પદ્ધતિ, પ્રવૃત્તિ, પ્રવિધિનો ઉપયોગ પણ ટેકનોલોજી સાથે, સ્માર્ટ બોર્ડ સાથે. પછી વિદ્યાર્થીને જાતે કંઈક કરવા આપીએ જેને સ્વાધ્યાય કહેવાય. વિદ્યાર્થીને જાતે કંઈક કરવા આપો એ સ્વાધ્યાય કહેવાય. અને પીબીએલ નું પૂરું નામ છે પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. શું પૂરું નામ છે? પ્રોજેક્ટ બેઝ લર્નિંગ. અને ઇવેલ્યુએશન જેને આપણે મૂલ્યાંકન કહીએ. ઇવેલ્યુએશન ને શું કહેવાય? મૂલ્યાંકન કહેવાય. ડન છે. તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ થી 4 પેરામીટર મુજબ કામ કરશે. એના ઇંગ્લિશ વર્ડ યાદ રાખીશું: સ્ટુડન્ટ એંગેજમેન્ટ, ટેકનોલોજી ઇન્ટિગ્રેશન, પીબીએલ અને ઇવેલ્યુએશન એટલે કે વિષયાભિમુખ, પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ, પ્રોજેક્ટ બેઝ લર્નિંગ એટલે કે પીબીએલ અને મૂલ્યાંકન એટલે ઇવેલ્યુએશન. આમાંથી આ જેટલું ભણાવવામાં આવે ને એમાં ગમે ત્યાંથી સવાલ પૂછાય. જેટલું ભણાવવામાં આવે તે બધું મહત્વનું છે. એટલે શાંતિથી બધું ભણજો. અને આમાંથી ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય. તમારી પરીક્ષામાં ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય. આ બધું ભણવાનું, બધું આઈએમપી છે. પછી આપણે કે સર આમાંથી કેટલું આઈએમપી? આવી કોઈ સવાલ કરે ને એટલે ટીચરની કે ટેટની તૈયારી નથી જ કરતો એવું હું માનું છું. કેમ કે હું પોતે તૈયારી કરતો તો જ્યાંથી મને શિક્ષણની માહિતી મળતી, જ્યાંથી મને શિક્ષણના સ્ત્રોત મળતા, જ્યાંથી મને શિક્ષણની યોજનાની માહિતી મળતી, હું બધી મારી નોટમાં લખી નાખતો. નોટમાં લખ્યા પછી અમુક વસ્તુ બુકમાં ન હોય એવું મારી નોટમાં લખેલું હોય, કોઈની બુકમાં ન હોય મારી નોટમાં લખેલું હોય ને એ મુજબ હું તૈયારી કરતો. મને બહુ ફાયદો થયો. એટલે હું તમને કહીશ કે તૈયારી કરતા હોય ને તો જે વસ્તુ બીજા નથી કરતા ને આપણે કરવાની. બધાય તો બધું કરવાના જ છે, પણ જે નથી કરતા એ કરવાનું. પ્રશ્નો ગમે ત્યાંથી નીકળે, પણ એ બધું શિક્ષણ સાથે જોડાયેલું હોવું જોઈએ. પછી આપણે ટેટની તૈયારી કરીને આપણે મેડિકલ નું બધું પાકું કરીએ, ડોક્ટરી લાઈન કે મેડિકલ લાઈન, એના પ્રશ્નો અહીંયા ન પૂછાય. તમારે શિક્ષણ શાખામાં જે પણ માહિતી ગમે ત્યાંથી મળે, ઇન્ટરનેટમાંથી મળે, યુટ્યુબમાંથી મળે કે પછી વોટ્સઅપની અંદર કોઈ એવી માહિતી મળે, બધી માહિતી નોટ ડાઉન કરતી રહેવાની. બાકી એમ કે સર આઈએમપી કરાવવાનું તો એનું કામ નહીં હો. શિક્ષકની પરીક્ષામાં મેરિટમાં આવું એનું કામ નહીં હો ભાઈ, એનું નો કામ. જે આઈએમપી ની પાછળ પડ્યા હોય ને એનું કામ જ નથી. આ તો 360 ડિગ્રી ભણવા વાળા માટેનું જ કામ છે.
તો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની વાત છે. અમુક ટોપિક જે છે ને એ આપણી બુકમાં આપેલા નથી, બરાબર. અમુક અમુક ટોપિક છે આપણી બુકની અંદર આપવામાં આવેલા નથી, એટલે અમુક અમુક પોઈન્ટ છે ને એ આપણી બુકમાં નોટ ડાઉન કરવાના. આવું મેં તમને પહેલા કીધું હતું. જલ્પાબેન અત્યારે ભણવામાં ધ્યાન આપીએ એના માટે સ્પેશિયલ સેશન આવશે. શાળા સહાયકની જે ભરતી આવી છે, શાળા સહાયક એટલે સાદી ભાષામાં ક્લાર્ક થાય. ક્લાર્ક છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે, 11 મહિનાના કરાર ઉપર. એમાં તમને 21,000 રૂપિયા સેલેરી મળશે, બરાબર. એનો સ્પેશિયલ સેશન લઉં છું. અત્યારે આપણી પાસે સમય નથી દોસ્ત. ચલો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે કોના દ્વારા શરૂ થયો છે? માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યો છે. વિજયભાઈ રૂપાણી એ સમયના મુખ્યમંત્રી હતા, અત્યારે નથી, પણ જ્યારે એ હતા 2017માં, ત્યારે આ યોજનાની શરૂઆત થઈ 5 સપ્ટેમ્બર. સાહેબ 5 સપ્ટેમ્બર એટલે કયો દિવસ થાય? શિક્ષક દિન થાય. તો 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિનના દિવસે 2017 થી આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત છે એ કરવામાં આવી. નરેન્દ્રભાઈ મોદી છે એ સમયે વડાપ્રધાન, અત્યારે પણ છે જ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં શું મળે? જો સાહેબ, આટલું જો તો એ ખબર પડે તમને કે સાહેબ એક તો શિક્ષકોને લેપટોપ મળે, ફ્રી વાઈફાઈ ની સુવિધા, આ ફ્રી વાઈફાઈ ની સુવિધા, સ્માર્ટ બોર્ડ આપવામાં આવે. પછી આ શું છે? પ્રોજેક્ટર છે. જો સાહેબ તમે આ ક્યાંક લખો એટલે લખો, આ શું છે? પેલા તો વાઈફાઈ, ઓકે વાઈફાઈ. પછી આ શું છે? પ્રોજેક્ટર. ચિત્રોથી ખબર પડી જાય. આ શું છે? સ્માર્ટ બોર્ડ. આ શું છે? શિક્ષકો માટે લેપટોપ. આ શું છે? વિદ્યાર્થી માટે ટેબ્લેટ. અને આ આખું શું છે? સ્માર્ટ ક્લાસ છે. આખો સ્માર્ટ ક્લાસ. આટલી સુવિધાઓ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવે. વાઈફાઈ, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, લેપટોપ, ટેબ્લેટ અને આખો સ્માર્ટ કોર્સની રચના થાય એવી બેઠક વ્યવસ્થા, ટૂંકમાં આ બધી માહિતી મળે છે. અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત જે શિક્ષક ભણાવે એને શું કહેવાય? ટેકનો સેવી કહેવાય. ટેકનો સેવી. શિક્ષકને ટેકનો સેવી શિક્ષક તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે ડિજિટલ ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસ. ડિજિટલ ઇન્ટરેક્ટિવ બાળકો ભણી શકે. બાળકોના વિસ્મયને સંતોષીને તેમને જ્ઞાનના પુંજ બનાવવા માટે જ્ઞાનકુંજની શરૂઆત કરવામાં આવી. શ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી શ્રી હતા, એને આ વાક્ય કીધું ભાઈ. શ્રી નીતિનભાઈ પટેલ ત્યાં સમયે નાયબ મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શું કીધું? બાળકોના વિસ્મયને સંતોષીને તેમને જ્ઞાનના પુંજ બનાવવા. બાળકોના 20 મહિને સંતોષીને તેમને જ્ઞાનના પુંજ બનાવવા એટલે જ્ઞાનકુંજ એની શરૂઆત થઈ. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જે છે એ ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન દ્રષ્ટાની પ્રેરણા થકી ગુજરાત સરકારની ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ છે. ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન દ્રષ્ટાની પ્રેરણા સાહેબ આપણે અત્યારના હાલના યુગ પ્રમાણે ચાલવું પડે તો એના માટે આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ છે એ પણ ખાસ એસએસએ અંતર્ગત ચાલે છે. શિક્ષણનો અધિકાર, સર્વ શિક્ષા અંતર્ગત સૌ ભણે સૌ આગળ વધે એ અંતર્ગત જ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ચાલે છે. સાહેબ જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર શું આપવામાં આવે એની માહિતી. શાળા કક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરેક્ટિવ ઈ ક્લાસ. જો સાહેબ સ્માર્ટ બોર્ડ છે અને વિદ્યાર્થી ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. પછી તો કે રાજ્યની કેટલી શાળામાં? 1609 સરકારી શાળામાં. જો શરૂઆત ક્યાં થાય? શરૂઆતમાં ધોરણ 7 અને 8 ની અંદર શરૂ થયો હતો પ્રોજેક્ટ. 1609 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 7 અને 8 માં 3173 વર્ગખંડોમાં લેપટોપ, પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, સ્માર્ટ બોર્ડ, સ્પીકર અને વાઈફાઈ રાઉટરની સુવિધા આપી. ભાર વિનાના ભણતર માટે 100 શાળાઓના ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીને વિના મૂલ્યે 10,000 ટેબ્લેટ આપ્યા. સાહેબ બધાને ટેબ્લેટ નથી આપ્યા. કેટલાને આપ્યા છે? 100 શાળાઓ. એમાં કઈ શાળાઓ છે? જે શાળાનો વારો આવ્યો હોય એ બધાને મજા આવી ગયા હશે. તો 100 શાળાઓમાં એ પણ કયા ધોરણમાં? ધોરણ 7 અને 8 માં 10,000 વિના મૂલ્યે ટેબ્લેટ. એ ટેબ્લેટ આવા દેખાતા હતા. ભાર વિનાના ભણતરને ધ્યાનમાં રાખીને ટેબ્લેટ અપાયા. 10,000. પછી ધોરણ 5 થી 8 ના તમામ વિષયોનું ઈ કન્ટેન્ટ. સાહેબ આની અંદર કોનું ઈ કન્ટેન્ટ હોય છે? ધોરણ 5 થી 8 ના તમામ વિષયોનું ઈ કન્ટેન્ટ નો સમાવેશ થાય.
ઈ કન્ટેન્ટ તમને ખબર પડી જાય, કેમ કે હવે તમે આવું જ ભણો છો બધું, હે ને? આપણે બધાએ તમને બુક આપી છે તમારી એપ્લિકેશનમાં, એને આપણે ઈ બુક કહીએ, તો અહીંયા પણ આ ઈ કન્ટેન્ટ તરીકે ઓળખાય છે. હા, સ્કૂલ ઓફ એક્સલન્સ વિશે હું તમને આવતીકાલે ભણાવીશ. એનો પણ એક સરસ મજાનો છે, એ તમારા માટે પીપીટી રેડી કરાવી રહ્યો છું. કાલે બહુ મજા આવશે. ધોરણ 5 થી 8 ના તમામ વિષયોનું ઈ કન્ટેન્ટ અને ઇન્ટરનેટના માધ્યમથી ઉપલબ્ધ કન્ટેન્ટની મદદથી શિક્ષણ આપવામાં આવે છે. ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી. સાહેબ, ટેકનોલોજીના માધ્યમથી ભણાવો એટલે બાળકોને મજા આવે. જો અત્યારે મારે તમને ભણાવવું હોય, હું તમને આમને માહિતી આપું અને આ રીતે વિજયભાઈ રૂપાણીનો ફોટો હોય, તો તમને ભણાવવાની કેવી મજા આવે? હું તમને ભણાવતી વખતે કાંઈક ને કાંઈક નવીનતા દ્વારા ભણાવતો હોય તો ભણવાની મજા જ કાંઈક અલગ છે. અને સાહેબ, આવનારા દિવસોમાં હું સ્કૂલ ઓફ એક્સેલન્સ SOE ની અંતર્ગત જેટલી પણ માહિતી છે એ ભણાવવાનો છું, જે આપણી પરીક્ષા માટે અગત્યની માહિતી છે. ડન ને? તો સાહેબ, આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. આટલી માહિતી આપણા માટે અગત્યની છે. શિક્ષક દિન નિમિત્તે વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે શરૂ થયું છે 5 સપ્ટેમ્બર 2017 થી. કઈ કઈ સુવિધા આપવામાં આવે છે એની જ્ઞાનકુંજ પ્રોજેક્ટની અંદર કઈ કઈ બાબતો અગત્યની છે એના પોઈન્ટ પણ તમને અહીંયા આપેલા છે દોસ્તો. જેમાં શાળા કક્ષાએ ટેકનોલોજીની મદદથી સ્માર્ટ બોર્ડ દ્વારા ઇન્ટરેક્ટિવ લર્નિંગ આપવામાં આવે છે. રાજ્યની 1609 સરકારી પ્રાથમિક શાળામાં 7મા અને 8મા ધોરણમાં શરૂ થયું હતું. અત્યારે 6 થી 8 ધોરણમાં આ પ્રોજેક્ટ ચાલુ છે. ભાર વિનાના ભણતર માટે 100 શાળાઓને ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીને વિનામૂલ્યે 10,000 ટેબ્લેટ પણ મળેલા છે. અને 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ઈ કન્ટેન્ટની મદદથી શિક્ષણ અપાય છે. ટેકનોલોજીના આ ભલે પ્રોજેક્ટ 6 થી 8 માં શરૂ છે, પણ 5 થી 8 નું એમાં ઈ કન્ટેન્ટ આવી જાય છે. ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસક્રમની સરળ રીતે સમજૂતી અપાય છે. ચલો, પ્રજ્ઞા તો આપણે ભણી ગયા, એટલે પ્રજ્ઞાની આપણે વાત કરીશું નહીં. ચલો સાહેબ, ક્લિયર ભાઈ? આટલી માહિતી ક્લિયર થઈ ગઈ કે ના થઈ? કમેન્ટ કરો તો વાલા વિદ્યાર્થી મિત્રો. ચલો, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કેટલાને ક્લિયર થઈ ગયો? આપણી જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં આટલી માહિતી ઇનફ છે. આટલું કરશો, આમાંથી જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. ફાલ્ગુની બા, કોને કીધું શિક્ષણ પૂરું થઈ ગયું બેન? તમે ક્યાં જીવો છો બેન? શિક્ષણની અંદર છે ને આપણે યોજનાઓ છે ને એમાં ઘણી બધી બાબતો કવર કરી લેશું. યોજનાઓ ભણી લીધા પછી આપણે શિક્ષણ વિશેષ પણ ભણવું છે. શિક્ષણ વિશેષની સાથે સાથે શિક્ષણનું કરણ પણ ભણવું છે. આટલા ટોપિક હવે આપણે બેચમાં બાકી રહ્યા છે. બહુ મોસ્ટ ઓફ હવે તો બધું પૂરું કરી નાખ્યું છે. યોજનાઓ, શિક્ષણ વિશે, શિક્ષણનું કરણ અને 1-2 પોઈન્ટ કોઈ બાકી હશે તો કવર કરાવી દેશું. એક પણ વસ્તુ આપણે છોડવાની નથી થતી. પણ હવે જે ભણાવવામાં આવશે ને એ કંઈક એક્સ્ટ્રા લેવલનું હશે, મજા આવે એવું હશે. હવે જે ભણાવવામાં આવે ને એ કંઈક એક્સ્ટ્રા લેવલનું હશે, મજા આવે એવું હશે. ભૂપેન્દ્રસિંહ, કાલ તમે લેક્ચરમાં હતા? ભૂપેન્દ્રસિંહ 2.0 માં મેથ્સ બાકી છે, તમે કમેન્ટ કરી. ગઈકાલે તમે લેક્ચરમાં હતા કે નહીં? કમેન્ટ કરો તો. કે આજે જ લેક્ચરમાં આવ્યા, નિયમિત લેક્ચરમાં નથી જોડાતા ભૂપેન્દ્રસિંહ તમે? ગઈકાલે મેં કંઈક માહિતી આપેલી હતી પહેલા. અમુક ટોપિક સુનીતાબેન મેં 50 વખત કીધું છે બુકમાં હોતા નથી, બરાબર? કેમ કે આપણે બુકની અંદર છે ને સીમિત કન્ટેન્ટ આપીએ. મેં 50 વખત કીધું, આ 51મી વાર કહી દઉં કે 70% કન્ટેન્ટ બુકમાં આપેલું હોય છે અને 30% કન્ટેન્ટ એવું છે કે જે બુકમાં ન હોય, એ માત્ર તમને એપ્લિકેશનના લેક્ચરમાં શીખવાડવામાં આવતું હોય છે. તો 30% કન્ટેન્ટ કેવું છે? બુકમાં મળે. 70% કેવું છે? બુકમાં મળે. જ્યારે એપ્લિકેશનમાં તમને 70% પ્લસ 30%, એપ્લિકેશનમાં 100% ભણાવવામાં આવે. અને આ જ ગેમ ચેન્જર હોય છે. 70% કન્ટેન્ટ તો બુક વાંચીને બધા તૈયાર કરી લે છે, પણ જે બાકીનું હોય 30%, એ માત્ર એપ્લિકેશનના વિદ્યાર્થીને જ ખબર પડે. તો ભૂપેન્દ્રસિંહ બધી માહિતી આપેલી હતી, તો તમે રેગ્યુલર જોડાવ તો વધારે સારું ભઈલા. રોજ એકની એક માહિતી આપવાથી સમય બગડતો હોય છે, એટલે તમે સમયસર જોડાવ ને તો રોજની રોજ માહિતી મળે. ચલો, હવે સાહેબ, ગુજરાત રાજ્યમાં એસએસસી ની શરૂઆત ક્યારે થઈ? ગુજરાત રાજ્યની અંદર એસએસસી ની શરૂઆત 2001 થી થઈ છે સાહેબ. સાહેબ, ગુજરાત રાજ્યમાં એસએસસી એટલે કે સાહેબ એવું તમને જણાવી દઉં કે 1994 ની અંદર 1994 ની અંદર એની શરૂઆત ડીપીઈપી તરીકે થઈ હતી. ડીપીઈપી તરીકે. પછી 2001 ની અંદર એની શરૂઆત થઈ ગઈ એસએસએ તરીકે, અને 2018 માં પણ એને એસએસએ કીધું.
પણ અહીંયા સાહેબ બેમાં અલગ અલગ બાબત. એસએસસી એટલે અહીંયા એનું નામ સર્વ શિક્ષા અભિયાન હતું. પછી જ્યારે એસએસએ એટલે કે સાહેબ અહીંયા એનું નામ સમગ્ર શિક્ષા થઈ ગયું. સમગ્ર. પેલા ડીપીઈપી તરીકે શરૂઆત થઈ હતી, જેને ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ કહેવાય. ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. પછી એસએસએ જે છે સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાય છે. સાહેબ જ્યારે સર્વ શિક્ષા અભિયાન હતું ત્યારે 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરે છે. 6 થી 14 વર્ષના બાળકો માટે કામ કરે છે. 6 થી 14 વર્ષના બાળકો માટે શું છે ભાઈ? કાર્યરત છે. જેમાં ધોરણ 1 થી 8 ધોરણ 1 થી 8 1 થી 8 ના બાળકો માટે કામ થાય છે. જ્યારે એસએસએ સમગ્ર શિક્ષા આવે છે ત્યારે પૂર્વ પ્રાથમિક થી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે. આટલો ફરક છે. સર્વ શિક્ષા છે 6 થી 14 વર્ષના એટલે કે 1 થી 8 ધોરણના બાળકો માટે કાર્યરત, જ્યારે સમગ્ર શિક્ષા છે એ પૂર્વ પ્રાથમિક થી ધોરણ 12 સુધી તમામ વિદ્યાર્થીઓ માટે કાર્યરત છે. અને હવે સમગ્ર શિક્ષા અભિયાનનું નામ સમગ્ર શિક્ષા થઈ ગયું. એની પાછળ અભિયાન શબ્દ પણ લગાડવામાં આવતો નથી. એટલે કે હવે અહીંયા અભિયાન શબ્દ નથી લાગતો, હવે માત્ર એને સમગ્ર શિક્ષા તરીકે ઓળખવામાં આવે છે. ચલો આટલી માહિતી ક્લિયર છે. લતીફા બાદી તમારે એકને જ વિડીયો ચોડતો હશે, બધાને ક્લિયર આવે છે બેન. તમે ઇન્ટરનેટ ચેક કરી લો ને બેન. ભાઈ મારો વિડીયો ને ઓડિયો ને બધું ક્લિયર આવે છે કે કઈ ચોટે છે? ફટાફટ કન્ફર્મેશન આપી દો. ભૂપેન્દ્રસિંહ 1 માર્ચ પછી છે ને લેક્ચર શરૂ થવાના છો, ચિંતા કરતા નહીં. તમને જાણ કરીશું. 1 માર્ચ પછી 2 વાગ્યે જે બાકી છે એના સેશન શરૂ થશે. ચલો અહીંયા સુધી માહિતી ક્લિયર હશે ને? મારો અવાજ વિડીયો પણ ક્લિયર છે? તો બધાએ ખાસ છે એ કન્ફર્મેશન આપવાનું છે. જેને કઈ પ્રશ્ન હોય એ લખજો. સાહેબ ડીપીઈપી તરીકેની શરૂઆત ક્યારે થઈ? સમગ્ર શિક્ષા અભિયાનની ડીપીઈપી તરીકે શરૂઆત 1994 માં થઈ. ડીપીઈપી નું પૂરું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ. એસએસએ સર્વ શિક્ષા અભિયાન ક્યારે થયું? સર્વ શિક્ષા અભિયાન ક્યારે થયું? ચલો ભાઈ, ડીપીઈપી તરીકે 1994, એસએસએ સર્વ શિક્ષા અભિયાન તરીકે 2001, સમગ્ર શિક્ષા અભિયાન તરીકે શરૂઆત 2018 માં થઈ. મુખ્ય હેતુ શું છે? એજ્યુકેશન ફોર ઓલ. કયા નામથી અત્યારે અમલવારી છે? સાહેબ અત્યારે એને સમગ્ર શિક્ષા કહેવાય છે. ખાલી સમગ્ર શિક્ષા કહેવાય, બીજું કાંઈ જ નહીં. શિક્ષણનો અધિકાર એનું મુખ્ય પાસું છે. શિક્ષણનો અધિકાર એનું મુખ્ય પાસું છે. સાહેબ મુખ્ય હેતુ શું છે? સૌ ભણે સૌ આગળ વધે. સૌ ભણે સૌ આગળ વધે, આ એનો મુખ્ય હેતુ છે. સૌ ભણે સૌ આગળ વધે, આ એનો મુખ્ય હેતુ છે. પછી સાહેબ આરએમએસ શેના માટે હતું? આરયુએસએન ટીઈ શેના માટે હતું? આરએમએસ હતું રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હતું. પછી આરયુએસએ એટલે રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન. રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન.
પછી ટીઈ એટલે ટીચર એજ્યુકેશન, શિક્ષકોની તાલીમ માટે, એટલે કે કહેવાય શિક્ષક પ્રશિક્ષણ, શિક્ષક પ્રશિક્ષણ એટલે ટીચર ટ્રેનિંગ, ટીચરોની તાલીમ માટે. તો સાહેબ આરએમએસ ડીપીઈપી તરીકે એની શરૂઆત ક્યારે થઈ? ડીપીઈપી તરીકે 1994 ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. પછી સર્વ શિક્ષા અભિયાન 2001, સમગ્ર શિક્ષા અભિયાન 2018. મુખ્ય હેતુ સૌ ભણે સૌ આગળ વધે. ક્યાં નામથી અમલવારી? અત્યારે સમગ્ર શિક્ષા કહેવાય, અભિયાન શબ્દ નીકળી ગયો. શિક્ષણનો અધિકાર. આ સાહેબ આરએમએસ છે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, એ ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓ માટે હતું. અને જે રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન છે ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ માટે હતું. અને ટીચર એજ્યુકેશન માટે પણ એ કાર્યરત હતું. આરએમએસ આરયુએસએન ટીઈ. અને સાહેબ એની જે અમલવારી છે એ ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ તરીકે અમલવારી થઈ છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ. તમે જુઓ ને તો એસએસએ ના લોગોમાં છે ને ક્યાંક ને ક્યાંક ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ એવું લખેલું દેખાય. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ આવું તમને લખેલું દેખાય. બરાબર, એટલે તમને પૂછે કયા નામથી અમલવારી છે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ એનું નામ છે. તમે જુઓ ને એસએસએ નો લોગો તમને બતાવું. આ એસએસએ ની ઓફિશિયલ વેબસાઇટ છે. તમે એસએસએ ને ઓપન કરો તો તમને આઈડિયા આવી જાય સાહેબ આની અંદર શેની માહિતી આપેલી છે. તમે જુઓ અત્યારે શું લખાય છે? તો અત્યારે માત્ર લખાય છે સમગ્ર શિક્ષા, બીજું કાંઈ લખાતું નથી. ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન. જો ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન એટલે જીસીએસી, જીસીએસી, જીસીએસી લખાય છે. ગુજરાત કાઉન્સિલ સ્કૂલ એજ્યુકેશન. સાહેબ તમારે અહીંયા જે પ્રશ્ન લખ્યો સમગ્ર કયા નામથી અમલવારી થઈ? તો કયા નામથી અમલવારીમાં આવે? જીસીએસઈ. આ જીસીએસઈ એટલે શું થાય ખબર? ગુજરાત કાઉન્સિલ સ્કૂલ એજ્યુકેશન. એને ગુજરાતીમાં લખેલું છે ગુજરાત એટલે આ ગુજરાત, કાઉન્સિલ એટલે પરિષદ, સ્કૂલ એટલે પ્રાથમિક સ્કૂલની વાત છે, ઈ એટલે શિક્ષણ એટલે એજ્યુકેશન. તો જીસીએસી તરીકે એના નામની અમલવારી છે. જીસીએસી છે એનું ગુજરાતી, ઇંગ્લિશ થાય ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન. ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન, ગુજરાતી થાય ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ એનું નામ થાય જીસીએસી. શું લખાય? જીસીએસી તરીકે એના નામની અમલવારી. મેં લખ્યું સમગ્ર શિક્ષા પણ એની અમલવારી જીસીએસી તરીકે થઈ છે. યાદ રાખી લેજો. જીસીએસસી નું પૂરું નામ ગુજરાત કાઉન્સિલ સ્કૂલ એજ્યુકેશન, ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ. આ એનું ગુજરાતી નામ. ડન. તો અહીંયા આપણે એની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ તો વધારે આપણને માહિતી મળે. સાહેબ અહીંયા લખ્યું શિક્ષણનો અધિકાર ને હવે જો એના નામમાં સમગ્ર શિક્ષા છે. એના લોગોમાં શું લખ્યું છે? સૌ ભણે સૌ આગળ વધે. સૌ ભણે સૌ આગળ વધે. અને સમગ્ર શિક્ષા છે એ કના દ્વારા અમલવારી છે? ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન એટલે કે જીસીએસી. ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન જીસીએસી. સાહેબ એના અંતર્ગત કઈ કઈ બાબતો શીખવવામાં આવે? તો સાહેબ અહીંયા બધા લોગો જુઓ તમે. સમગ્ર શિક્ષા માટેનો એક લોગો છે. પછી ડાઇઝ માટે ન્યુપાની વાત છે. પછી આ જે ચાઇલ્ડ છે, ચાઇલ્ડ જેને ખરેખર એક ટ્રેકિંગ સિસ્ટમ છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ, જી શાળા એપ્લિકેશન, આ બધું છે ને સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. જી શાળા એપ્લિકેશનમાં તો એમાં 1 થી 12 ધોરણનું કન્ટેન્ટ હોય છે, વિડીયો હોય છે, પીડીએફ હોય છે, ટેસ્ટો હોય છે. તમારા મોબાઈલમાં પણ જી શાળા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો. પણ એ શરૂ ક્યારે થાય? જો તમારી પાસે ટીચર કોડ હોય. સરકારી શિક્ષક છો તો તમને ટીચર કોડ આપેલો હોય. એ ટીચર કોડ તમે એમાં એડ કરો ને તો જી શાળા એપ્લિકેશન ઓપન થાય. વિડીયો, ટેસ્ટ, એનિમેશન બધું જોઈ શકાય. આ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ તો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને સ્કૂલોમાં છે પણ એ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. આધાર ડાઇઝ ચાઇલ્ડ ટ્રેકિંગ. એક વિદ્યાર્થીનો આધાર ડાઇઝ નંબર હોય છે. આધાર ડાઇઝ નંબર કેટલા આંકડાનો હોય? કમેન્ટ કરો તો. જેને યુઆઈડી નંબર કહેવાય. વિદ્યાર્થીનો આધાર ડાઇઝ નંબર એટલે યુઆઈડી નંબર કેટલા આંકડાનો હોય? કમેન્ટ કરજો. પછી સાહેબ ડાઇઝમાં ન્યુપાની વાત છે, ટીચર પોર્ટલ છે અહીંયા. આ બધું છે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ચાલે છે. પછી એસએમએ એટલે સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન. એસએમએ નું પૂરું નામ સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન.
સ્કૂલ મોનિટરિંગ એપ્લિકેશન. પછી વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, શિક્ષણનો અધિકાર, સમગ્ર શિક્ષા, સૌ ભણે સૌ આગળ વધે, માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ, ઇન્ક્રીઝિંગ રિટેશન, એસએસએ. સાહેબ આ શેના માટે? સીડબ્લ્યુએશન. જો સીડબ્લ્યુએશન એટલે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, જે ખરેખર ખાસ જરૂરિયાત વાળા બાળકો છે એના માટેની વાત છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ. યસ, સ્ટુડન્ટનો જે કોડ છે કેટલા આંકડાનો હોય? 18 આંકડાનો હોય છે. યસ, ડિજિટલ આધારડાઇઝ નંબર, જેને યુઆઈડી નંબર પણ કહેવાય, 18 આંકડાનો હોય છે. પછી શિક્ષણનો અધિકાર, વીએસડીપી ની વાત છે. પછી સ્માર્ટ કેજીબીવી ઈઆરપી સિસ્ટમની વાત છે. રાણી લક્ષ્મીબાઈ સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામની વાત છે કે ભાઈ મહિલાઓના સશક્તિકરણ માટે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હમણાં જ ભણ્યા. ગુણોત્સવ છે ને હું આવતીકાલના લેક્ચરમાં ભણાવીશ, એટલે કે હવે જ્યારે લેક્ચર આવશે આ બધું આપણે કવર કરશું. ગુણોત્સવ પણ આવી જશે એના અંતર્ગત. પછી નિપુણ ભારત, ગઈકાલે એની ચર્ચા થોડી આપણે કરેલી હતી. ગુજરાત કરિયર પોર્ટલ છે, સક્ષમ શાળા છે, જીઆઈએસ મેપિંગ છે, રિક્વાયરમેન્ટ છે, હોમ લર્નિંગ છે. આ બધી બાબતો છે એ કોના અંતર્ગત કામ કરે છે સાહેબ? આ બધું છે એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે. આ જી શાળા એપ્લિકેશન લોગિન માંગે એટલે ટીચર કોડ માંગશે. હવે ટીચર કોડ તો આપણી પાસે ના હોય. જો ટીચરમાં જાઓ એટલે ટીચરનો કોડ નાખવાનો, આપણી પાસે ના હોય. જો એ નાખો તો ઓપન થાય, બાકી ઓપન ના કરી શકાય. ઓનલાઈન એટેન્ડન્સમાં વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે. આમાંથી તમે કદાચ પ્રાઇવેટમાં નોકરી કરતા હશો તો પ્રાઇવેટમાં તમે ઓનલાઈન હાજરી પૂરેલી હશે. કેટલાય ઓનલાઈન હાજરી પ્રાઇવેટ સ્કૂલોમાં પૂરેલી છે. તો કમેન્ટમાં જવાબ આપજો. ના પૂરી હોય તો તમારે એક વખત આ નાની એવી ટ્રેનિંગ લઈ લેવાની એટલે તમને પણ ઓનલાઈન હાજરી પૂરતા આવડી જાય. અત્યારે કોઈ વસ્તુ ઓપન નહીં થાય, કેમ કે બધું પાસવર્ડ હોય તો જ ઓપન કરી શકાય, બાકી ના કરી શકાય. તો બધી વસ્તુમાં લોગિન પાસવર્ડ માંગે. લોગિન પાસવર્ડ હોય તો જ તમે એની અંદર જઈ શકો, બાકી ના જઈ શકો. સ્કૂલ ઓફ એક્સેલન્સને પણ આપણે સમગ્ર શિક્ષા અંતર્ગત ભણવાનું થશે. એનું ઓફિશિયલ પેજ છે જેના અંદર અત્યારે આપણે ઊભા છીએ. મન કી બાત. આ મન કી બાત છે ભાગ 1. એને પ્રશ્નો ઘણીવાર ટેટ 1-2 વાળાને જોવા મળી શકે. ટેટ 1-2 માં જોવા મળે, કેમ કે આ પાછું કેવું છે, સેકન્ડરી હાયર સેકન્ડરી વાળાને આટલી બધી ડિટેલમાં યોજના ના પૂછાય. યોજનાના પ્રશ્નો પૂછાશે, વાત સાચી છે, બરાબર. એટલે હું તમને એટલું જણાવી દઉં, તમે જો ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરીની તૈયારી કરો છો, તમારે 60 યોજના તૈયાર તો કરવાની જ છે, પણ સેકન્ડરી હાયર સેકન્ડરી વાળાને ઉપર છેલ્લી યોજનાઓ આવડે તો એ ઘણું છે. અને ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી તમે કરી રહ્યા છો તો તમારે આ બધી યોજના ફરજિયાત ભણવાની. આના પ્રશ્નો તમારી પરીક્ષામાં હશે જ. ટેટ 2 માં તો એનું નોલેજ તમારે 360 ડિગ્રી મેળવવું પડશે. ટેટ 1 માં છે ને તમારે ખૂબ ડિટેલમાં પૂછે છે. ટેટ 1 માં તો બહુ ડિટેલમાં પૂછે છે. સેકન્ડરી હાયર સેકન્ડરીમાં બહુ ડિટેલમાં નહીં આવે, એટલે ચિંતા કરતા નહીં. સેકન્ડરી હાયર સેકન્ડરીની આટલી માહિતી. આ યોજના ક્યારે શરૂ થઈ, આ યોજનાની અંદર કોણ મુખ્ય ઉદ્દેશ છે, હેતુ શું છે, કોણે શરૂ કરી, એવી નોર્મલ માહિતી સેકન્ડરી હાયર સેકન્ડરીમાં હોય એટલે ઘણું. ટેટ 1-2 માં તો તમારે 360 ડિગ્રી ભણવું પડે, એક પોઈન્ટને ક્લિયર કરવા પડે, કેમ કે બહુ ડિટેલમાં પૂછાય ટેટ 1 ની અંદર. અને એટલા માટે જ આપણે આ બધું કવર કરાવીએ છીએ. સર્વ શિક્ષા અભિયાન, આ એનો લોગો છે. એકવાર પરીક્ષામાં પૂછાણું તો હવે તો ન પૂછાય, કેમ કે હવે બધાને આવડી ગયું. શું પૂછાણું હતું કે સાહેબ આ શિક્ષણનો અધિકાર, એટલે કે પ્રશ્ન એવો હતો, પેન્સિલ ઉપર 2 બાળકો બેઠા હોય, શેનું સિમ્બોલ છે, શેની સંજ્ઞા છે, આવો પ્રશ્ન પૂછાણો. પણ હવે ન પૂછાય. પહેલા તો આ લોકો કોઈ આવું જોતા નહીં એટલે પૂછાણું હતું. અને એકવાર એ પણ પૂછાણું, સૌ ભણે સૌ આગળ વધે, આ કોનું ધ્યેય વાક્ય છે? સૌ ભણે સૌ આગળ વધે, આ ધ્યેય વાક્ય જે છે સર્વ શિક્ષા અભિયાનનું છે. હવે એનું નામ સમગ્ર શિક્ષા અભિયાન, હવે તો માત્ર સમગ્ર શિક્ષા કહેવાય. પહેલી વાર આવો પ્રશ્ન પૂછાણો, પેન્સિલ ઉપર 2 ચિત્રો હોય, 2 બાળકો બેઠા હોય, એને શું કહેવાય? વારે ન પૂછાય, એટલે બહુ પછી એવું વિચારતા નહીં આવું બધું પૂછાય. પહેલા પૂછાતું. હવે જો હવે સાહેબ આ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે. હવે માત્ર એમાં જો સમગ્ર શિક્ષા લખેલું છે, સમગ્ર શિક્ષા અભિયાન હવે લખેલું નથી. સમગ્ર શિક્ષા
સમગ્ર શિક્ષા અભિયાન નહીં, ખાલી સમગ્ર શિક્ષા. અને હું તમને આ બધા જ પોઈન્ટ ભણાવું છું આગળ, જી શાળાએ ભણાવું છું. જેટલું જેટલું પરીક્ષા માટે આમાંથી અગત્યનું છે ને બધું આગળ આવે છે, ચિંતા જરીએ કરશો નહીં. જો અહીંયા સમગ્ર શિક્ષા અભિયાન વિશે થોડી માહિતી છે. સમગ્ર શિક્ષા જેનું નામ થઈ ગયું છે એની માહિતી છે. તો ભારત સરકારે શાળાકીય શિક્ષણ ક્ષેત્રે પૂર્વ પ્રાથમિક થી ધોરણ 12 સુધી એક વિસ્તૃત કાર્યક્રમ સમગ્ર શિક્ષાની શરૂઆત કરી. અહીંયા વાત કરી એને એજ્યુકેશન ફોર ઓલ ની. શેની વાત કરી? એજ્યુકેશન ફોર ઓલ. એ શિક્ષણ બધા માટે છે એમ. શાળાકીય શિક્ષણની સમાન તકો અને સમાન અધ્યયન નિષ્પત્તિઓને આધારે શાળાની અસરકારકતામાં સુધારો કરવાનું વ્યાપક લક્ષ્ય ધરાવે છે. પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધી અતૂટ સાંકળ તરીકે શાળાની કલ્પના છે. સાહેબ ટૂંકમાં શું છે આ તમને ખબર છે? જો તમને જણાવી દઉં કે સાહેબ પહેલા એસએસએ હતું, તો એસએસએ પહેલા માત્ર શેના માટે કામ કરતું? તો કે એસએસએ માત્ર 1 થી 8 ધોરણ માટે પહેલા કામ કરતું. પછી એની સાથે આરએમએસએ ચાલતું. એ આરએમએસએ 9 થી 10 માટે કામ કરતું. અને પછી ચાલતું આરયુએસએ, જે કામ કરતું 11-12 માટે. 11-12 પૂરું થાય પછી ટીચર એજ્યુકેશન ટીઈ માટે કામ થતું, શિક્ષકોની તાલીમ માટેનું કામ. પણ સાહેબ પહેલા એનું નામ હતું સર્વ શિક્ષા અભિયાન. પહેલા નામ શું હતું? સર્વ શિક્ષા અભિયાન. પણ હવે એનું નામ શું થઈ ગયું? સમગ્ર શિક્ષા. સમગ્ર શિક્ષા નામ થયું એટલે પૂર્વ પ્રાથમિક થી ધોરણ 12 સુધી એકલું જ કામ કરવા મળ્યું સાહેબ. પેલા તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ, એસએસએ છે એ 6 થી 14 વર્ષના બાળકો માટે, એટલે 1 થી 8 ધોરણ માટે. આરએમએસએ રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન, આ છે રાષ્ટ્રીય ઉચ્ચતર માધ્યમિક શિક્ષા અભિયાન. એટલે 1 થી 8, 9, 10, 11, 12 એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા. પણ પછી જયારે સમગ્ર નામ થયું, સમગ્ર, અહીંયા નામ હતું સર્વ, નામ સર્વ શિક્ષા અભિયાન હતું. અહીંયા સમગ્ર શિક્ષા અભિયાન થી સમગ્ર થયું એટલે પૂર્વ પ્રાથમિક, એજ્યુકેશન ફોર ઓલ, પૂર્વ પ્રાથમિક થી ધોરણ 12 સુધી. એમ અલગ અલગ પેલા ડિપાર્ટમેન્ટ હતા. પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક. એને અતૂટ સાંકળ હતી, એ સાંકળને અહીંયા જોડી સમગ્ર શિક્ષાએ. એ પહેલા પ્રાથમિક શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન હતું, એટલે કે ધોરણ 1 થી 8 માટે. પેજો અહીંયા લખ્યું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે આરએમએસએ હતું. આરએમએસએ એટલે આરયુએસએ, જેની મેં માહિતી તમને આપી. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન માધ્યમિક માટે, આરયુએસએ ઉચ્ચતર માધ્યમિક માટે. અને ટીચર એજ્યુકેશન માટે પહેલા શું ચાલતું? ટીઈ ચાલતું. 3 યોજનાનો સમાવિષ્ટ પહેલા હતો. હવે એ બધાને ભેગા કરીને શું કરી નાખ્યું? એક સાથે બધું. એટલે કે સાહેબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એસડીજી. સાહેબ એસડીજી ના કેટલા નંબરના ગોલને આપણે હાસિલ કરવાનો છે? એસડીજી એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. એસડીજી ને કેટલા નંબરના ગોલને આપણે હાસિલ કરવાનો છે? કમેન્ટ કરો. તો એ મુજબ પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક સુધીનું બધું શિક્ષણ સમાન ગુણવત્તાયુક્ત બને એ હેતુ આ યોજનાનો એક દ્રષ્ટિકોણ છે. એટલા માટે સમગ્ર શિક્ષાએ શું કર્યું કે બધાને ભેગા કરી નાખ્યા. 1 થી 8, 9, 10, 11, 12 એમ જુદું નહીં, પૂર્વ પ્રાથમિક થી 12મા સુધીનું એક સાથે સળંગ શિક્ષણ, એને જ સમગ્ર શિક્ષા નામ આપવામાં આવ્યું. અને સાહેબ કોના અંતર્ગત ચાલે? હમણાં જ આપણે વાત થઈ, જીસીએસસી તરીકે એની અમલવારી છે. જીસીએસસી, જીસીએસસી નું નામ શું થાય? ગુજરાત શાળા શિક્ષણ પરિષદ. હો ભાઈ, આપણાથી પ્રાથમિક લખાઈ ગયું હતું પણ નામ થાય ગુજરાત શાળા શિક્ષણ પરિષદ. ઇંગ્લિશમાં લખાય ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન. ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન. ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન. તો ગુજરાતમાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ જીસીએસસી દ્વારા અમલમાં આવ્યો. જીસીએસસી અંતર્ગત અમલવારી છે. તો ગુજરાતી નામ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, ઇંગ્લિશ નામ ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન. અને એસડીજી નો કેટલા નંબરનો ગોલ? 4 નંબરનો. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 4 આપણે પૂર્ણ કરવો છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ એટલે જીસીએસસી તરીકે એ અમલવારી થઈ છે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન સ્કૂલ એજ્યુકેશન એટલે કે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ. રાજ્યમાં શાળા શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટ અમલમાં મૂકતી એક અમલીકરણ એજન્સી તરીકે વિકાસ કર્યો છે. સાહેબ ઘણા બધા પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે આ જીસીએસસી અંતર્ગત બધા પ્રોજેક્ટ અમલમાં મુકાતા હોય છે. સમગ્ર શિક્ષા હેઠળ ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓને આવરી લેવામાં આવી છે. પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે વિકેન્દ્રિત વ્યવસ્થાપન માળખું પણ અપનાવવામાં આવ્યું છે. એટલે કે સાહેબ આ પ્રોજેક્ટ અત્યારે સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ આપણા 33 જિલ્લાઓની અંદર. હવે તો સાહેબ એક જિલ્લો નવો પણ એડ થયો છે. કયો જિલ્લો નવો એડ થયો? કમેન્ટ કરો તો. એક નવો જિલ્લો હમણાં એડ થયો છે. હમણાં એટલે હમણાં 1 મહિનો થઈ ગયો નવો જિલ્લો એડ થયો છે. કયો જિલ્લો એડ થયો? કમેન્ટ કરો તો. યસ, થરાદ જિલ્લો. વાવ, થરાદ, થરાદ.
વાવ થરાદ જિલ્લો હમણાં એડ થયો છે, તો એમાં પણ આ ચાલે જ છે. હા ને, બનાસકાંઠાનો થરાદ, વાવ. સાહેબ, સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત શાખાઓ કઈ કઈ છે? સમગ્ર શિક્ષા અંતર્ગત કઈ કઈ શાખાઓ કામ કરે છે? તો પેલું છે ક્વોલિટી એજ્યુકેશન અને એસેસમેન્ટ અને મોનિટરિંગ. ક્વોલિટી એજ્યુકેશન એટલે ગુણવત્તા. સાહેબ, આ યાદ રાખજો, સમગ્ર શિક્ષા અંતર્ગત કઈ કઈ શાખાઓ કામ કરે છે. સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્ય કરતી હોય એવી શાખાઓની અંદર ક્વોલિટી એજ્યુકેશન, એસેસમેન્ટ અને મોનિટરિંગની વાત છે. જેન્ડર અને સોશિયલ ઇન્ક્લુઝનની વાત છે. પછી MIS અને ડિજિટલ ઇનિશિયેટિવ કામ કરે છે. વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો માટે સંમેલિત શિક્ષણ એટલે CWSN ની વાત છે. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ પણ SSA અંતર્ગત કામ કરે છે. ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ પણ SSA અંતર્ગત કાર્યરત છે. સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સેસ, રિટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન. વોકેશનલ એજ્યુકેશન એટલે રોજગારલક્ષી શિક્ષણ, વ્યવસાયલક્ષી શિક્ષણની પણ અહીંયા વાત થાય છે. ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ સંયુક્ત શાળાઓ, CSR પ્રવૃત્તિઓ થાય છે. મહેકમ શાખા, મીડિયા શાખા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સ્પોર્ટ્સ અને શારીરિક શિક્ષણ. આ બધી જ શાખાઓ છે એ સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્ય કરી રહી છે. ઓકે, પ્રજાપતિ લક્ષ્મીબેન થરાદના છે, ચલો સારી વાત છે. તો સમગ્ર શિક્ષા અંતર્ગત કાર્યરત શાખાઓ કઈ કઈ ભાઈ? ક્વોલિટી એજ્યુકેશન, એસેસમેન્ટ અને મોનિટરિંગ, જેન્ડર અને સોશિયલ ઇન્ક્લુઝન, MIS અને ડિજિટલ ઇનિશિયેટિવ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે સાહેબ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, સિવિલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સેસ, રિટેન્શન અને વોકેશનલ એજ્યુકેશન, જેને રોજગારલક્ષી વ્યવસાયલક્ષી શિક્ષણ કહેવાય. ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ સંયુક્ત શાળાઓ, CSR પ્રવૃત્તિ, મહેકમ શાખા, મીડિયા શાખા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સ્પોર્ટ્સ અને શારીરિક શિક્ષણ. સાહેબ, કેટલી શાળાઓને આવરી લીધી છે અત્યાર સુધીમાં? તો કે અત્યાર સુધીમાં 54,629 શાળાઓને આવરી લીધી છે. 3,99,910 શિક્ષકો છે. અને સાહેબ બહુ મોટી સંખ્યા, 1,00,00,000 એના ઉપર 14,81,607, 1,14,81,607 વિદ્યાર્થીને આવરી લીધા છે. અને સાહેબ આ બધું છે ને એ બદલાતું હોય હો સાહેબ. અત્યારે વિદ્યાર્થીઓ છે એ આગળ પાછળ થતા હોય, શિક્ષકોની સંખ્યા વધઘટ થતી હોય, પણ આ એક અંદાજિત આંકડો કહી શકાય. સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટ, કઈ કઈ વસ્તુઓ શાળાઓને મળે? તો સાહેબ વર્ગખંડ બાંધકામ, વર્ગખંડને જે બાંધકામ કરવામાં આવે છે, વર્ગખંડની ઉપર તમે જોવો છો સમગ્ર શિક્ષાનો ફોટો મૂકેલો હોય, જોજો ઘણીવાર સમગ્ર શિક્ષાનો ફોટો મૂકેલો હોય. કમ્પાઉન્ડ વોલ, પીવાનું પાણી, પ્રયોગશાળા, શૌચાલય વ્યવસ્થાપન. પ્રવેશોત્સવ છે ને આપણે આવતીકાલે ભણીશું. પ્રવેશોત્સવ 1.0 અને 2.0 વિશે ડિટેલમાં ભણીશું. પછી પ્રાથમિક ચિકિત્સા, મોડેલ શાળા, મરામત એટલે કે એમાં કાંઈ પણ સુવિધાઓ લાવી છે, નવું કાંઈ આપણે એડ કરવું છે. કન્યા શૌચાલય, ડેટમ એટલે 8 બાળકો દીઠ શાળા વિકાસ, TLE એટલે ટીચિંગ લર્નિંગ એનહેન્સમેન્ટ, ધોરણ 8 વન ટાઈમ, પ્રજ્ઞા અભિગમ, વાચન પર્વ. પ્રજ્ઞા અભિગમ પણ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જ ચાલે છે. સંકલિત ઉપચારાત્મક કાર્ય અને વિશિષ્ટ તાલીમ. સાહેબ આટલી માહિતી, આટલી બાબતો સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શાળાને આપવામાં આવતી ગ્રાન્ટ છે. સોનલબેન પટેલ, ચાલે, કઈ વાંધો નહીં. પણ રાત્રે 8:30 વાગે તો કોઈ જોબ નથી હોતી કદાચ મારા અંદાજે, પણ હોય તો તમે છે રેકોર્ડેડ વિડીયો જોઈ શકો છો. ચલો, આ યોજનાના ફાયદા શું છે સાહેબ? સમગ્ર શિક્ષા યોજના છે આપણી, એના ફાયદા શું છે એની માહિતી લઈએ. તો સાહેબ સમગ્ર શિક્ષા યોજનાના ફાયદા આ છે જે તમારી સમક્ષ લખ્યા છે કે 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક, લિંગ ભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે તે માટે. સાહેબ 6 થી 14 વર્ષના બાળકો માટે કોઈ પણ પ્રકારના છે એ લિંગ ભેદ વિના, આર્થિક કોઈ પણ પ્રકારના ભેદ વિના એને ભણાવવામાં આવે છે. પ્રાથમિક ચિકિત્સા એટલે સારવારની વાત છે, પ્રાથમિક ચિકિત્સાની વાત છે.
ચલો પછી શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવામાં આવે છે. તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા, શિક્ષકોને પણ સતત તાલીમ આપવામાં આવે, એટલે કે ટીચર એજ્યુકેશનની વાત છે. કઈ કઈ સુવિધા, કયા કયા ફાયદા આ યોજના, સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત કઈ કઈ ફાયદા થાય? તો 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક અને લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી શકે. શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ કરાવી શકાય. તાલીમ દ્વારા શિક્ષક સજ્જતા, ટીચર એજ્યુકેશન આપણે આપી શકીએ. કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે એ ઊભા કરાવી શકાય. KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આપણે ઊભા કરાવી શકીએ. કન્યાઓ માટે નિવાસી સુવિધા. પછી વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સાધન સહાય, જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે, ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, બરાબર. તો વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને સાધન સહાય આપી શકાય. શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં પુનઃસ્થાપન કરાવી શકાય. ખાસ તાલીમ એટલે તમે એને શું કહો છો? STP કહો છો. તો આ STP ની શરૂઆત પણ SSA દ્વારા 2013 માં થઈ હતી. SSA દ્વારા STP ની શરૂઆત 2013 થી થઈ, જેનો ટોપિક આપણે ભણી ગયા, જેને આપણે બાળ સખી યોજના કહીએ છીએ. શું કહીએ? બાળ સખી યોજના કહીએ. આપણે આગળ ભણી ગયા છે, એની જ માહિતી છે, જે SSA અંતર્ગત ચાલે છે. 2013 થી SSA અંતર્ગત આ STP યોજના, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. પ્રક્રિયા તો કે 6 થી 14 વર્ષ વય જૂથના બાળકોને સાર્વત્રિક શિક્ષણ આપવાના ધ્યેય પરિપૂર્ણ કરવા માટે સાહેબ RT રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 ની જોગવાઈ મુજબ શાળાની ઉપલબ્ધતા ઊભી થઈ. તમને બધાને ખબર છે 2009 અને એની પણ કલમ કેટલામી છે, જેમાં સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામની વાત છે. તો બધાને ખબર છે STP ની વાત કલમ નંબર 4, RT ની કલમ નંબર 4 ની અંદર એની જોગવાઈ છે. તો રાઇટ ટુ એજ્યુકેશન જે છે, રાઇટ ટુ એજ્યુકેશન એની શરૂઆત જે છે 26 ઓગસ્ટે સંસદમાં થઈ, 27 ઓગસ્ટે રાજ્યપત્રમાં થઈ, 1 એપ્રિલ 2010 ના રોજ એને અમલમાં મૂકવામાં આવે છે. અમલમાં જ્યારે મૂકે છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતું પડતું, પણ 1 એપ્રિલ 2010 થી સમગ્ર ભારતમાં લાગુ થયું. ત્યારે જમ્મુ કાશ્મીરમાં લાગુ નહોતું, પણ સાહેબ 31 ઓક્ટોબર 2019 થી જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે છે. સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ છે સાહેબ, જેમાં શાળા બહારના બાળકો માટે 6 થી 14 વર્ષ જે શાળામાં ક્યારેય ગયા નથી અથવા તો શાળામાં અધવચ્ચેથી શાળા છોડી દીધી છે, તો એવા બાળકો માટે ખાસ તાલીમનું આયોજન છે. વય કક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન થયું છે, એટલે કે ઉંમર મુજબ એને પ્રવેશ મળ્યો છે. ઉંમર મુજબ પ્રવેશ મળે છે, તો ઉંમર મુજબ પ્રવેશ મળે તો બાકી રહેલા અભ્યાસ માટે શું? ખાસ તાલીમનું આયોજન, જેમાં નામાંકન, સ્પેશિયલ ટ્રેનિંગની વાત છે. બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇન સ્ટ્રીમ કરવામાં આવે છે. અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા આપવામાં આવે છે. 6 થી 14 વર્ષના બાળકોને સાહેબ ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા મળે હો. અંતરિયાળ કે શહેરી વિસ્તારમાં જવું હોય તો એવા બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા છે. 6 થી 14 વય જૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે આ યોજના છે. વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે શું? CWSN, જેને તમે કહો છો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ, જેને ખરેખર ખાસ જરૂરિયાત છે, તો એવા બાળકો માટે પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા થાય. સાધન સહાય પણ આપવામાં આવે. જો અમુક એવા જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે, સમજો કે કોઈ બાળક ચાલી નથી શકતો, તો ચાલવા માટે જે સાધનની જરૂર પડે, સાધનની સહાય પણ મળે. તો એવી રીતે પ્રારંભિક શિક્ષણની સાથે સાધન સહાય પણ મળે છે. જે ખાસ જરૂરિયાત વાળા બાળકો છે એને વાલીને માર્ગદર્શન અને જનજાગૃતિનો પ્રોગ્રામ થાય. કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પણ જનજાગૃતિનો પ્રોગ્રામ થાય. KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પણ અહીંયા ચાલે છે. પ્રજ્ઞા અભિગમ આપણે ભણી ગયા. પ્રજ્ઞાની અંદર પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન ભાર વિનાના ભણતર સંદર્ભે અપાય છે. પ્રજ્ઞાની શરૂઆત ક્યારે થઈ? જૂન 2010 થી થઈ છે, જે આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. 6 થી 14 વર્ષ વય જૂથના તમામ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે. કમ્પ્યુટર એડ લર્નિંગ એટલે કે કમ્પ્યુટર આધારિત શિક્ષણ પણ આપવામાં આવે છે, જેને CAL કહેવાય. શું કહેવાય? CAL, કમ્પ્યુટર એડ લર્નિંગ એટલે કે કમ્પ્યુટર દ્વારા વિશેષ શિક્ષણનો અભિગમ, જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષણ તાલીમ, શિક્ષકને તાલીમ આપવામાં આવે. સેવાકાલીન એટલે જે ઓલરેડી ગવર્મેન્ટમાં ટીચર છે, ઓલરેડી ગવર્મેન્ટમાં છે એને સેવાકાલીન કહેવાય. જે ઇન સર્વિસ છે, સેવાકાલીનને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન સર્વિસ. જે ઓલરેડી ગવર્મેન્ટમાં કામ કરી રહ્યા છે, તો ઇન સર્વિસ જે સેવાકાલીન શિક્ષકો છે એને પણ તાલીમ આપવાનું કામ અહીંયા થતું હોય છે. એટલે કે બાળકોને ભણાવવા માટે શિક્ષકોએ પણ કોમ્પ્યુટર શીખવું પડે ને,
તો કમ્પ્યુટર દ્વારા શિક્ષણની પણ અહીંયા વાત છે. પૂજાબેન બારોટ, દરરોજના લેક્ચર ઓટોમેટિક 24 કલાકની અંદર અપલોડ થઈ જતા હોય, રેકોર્ડ થઈ જતા હોય, 24 કલાકમાં ઓટોમેટિક એપ્લિકેશનમાં રેકોર્ડેડ આવી જતા હોય. અમલીકરણ એજન્સી કઈ છે? તો કે રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ. આ તો હવે તમને ખબર પડી ગયું, અમલીકરણ છે ગુજરાત રાજ્ય શિક્ષણ પ્રારંભિક શિક્ષણ પરિષદ, જેને આપણે GCSE કહીએ, ગુજરાત કાઉન્સિલ સ્કૂલ એજ્યુકેશન. ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ એટલે ગુજરાત કાઉન્સિલ સ્કૂલ એજ્યુકેશન. સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી. અમલીકરણ એજન્સી આટલી છે. તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર, ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ. ટૂંકમાં શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે SMC, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર એટલે CRC, બ્લોક રિસોર્સ સેન્ટર એટલે BRC અને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી, જેને ડાયટ સંસ્થા પણ કહી શકાય. તો સાહેબ જિલ્લા કક્ષાએ શું હોય? ડાયટ સંસ્થા. તાલુકા કક્ષાએ શું હોય? BRC. ક્લસ્ટર એટલે કે જૂથ કક્ષાએ શું હોય? CRC. અને SMC એટલે શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. ડન. ના સ્ટેટ પ્રોજેક્ટ કચેરી. તો આવી અમલીકરણ યોજના છે જે SSA અંતર્ગત ડાયટ સંસ્થા, BRC, CRC, SMC ની અંદર પણ તાલીમોનું આયોજન થતું હોય છે. તો સમગ્ર શિક્ષા અભિયાન છે એનું ઓફિશિયલ પેજનો ફોટોગ્રાફ છે, એ તમે પણ જોઈ શકો છો. જેની અંદર શું આપવામાં આવે છે તો કે ભાઈ એમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એની સુવિધા પણ SSA અંતર્ગત છે. KGBV સ્કૂલો છે એ પણ SSA અંતર્ગત. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. પ્રજ્ઞા અભિગમમાં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન છે, જેને ABL કહેવાય. ABL નું મિનિંગ થાય એક્ટિવિટી બેઝ લર્નિંગ. શું કહેવાય? એક્ટિવિટી બેઝ લર્નિંગ. ને બાલા પ્રોજેક્ટ. બાલા પ્રોજેક્ટમાં શું હોય? બાલાનું પૂરું નામ કમેન્ટ કરો તો મેં એકવાર તમને સમજાવેલું છે. બાલા પ્રોજેક્ટમાં શું હોય કે શાળાની જે માળખાકીય સુવિધાઓ છે, બાળ મૈત્રીપૂર્ણ અધ્યયન અને મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણ, એટલે કે એવું ભૌતિક વાતાવરણ હોય મનોરંજન આધારિત. કેવું હોય? મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણ. મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણ એટલે કે સ્કૂલની દિવાલો છે, સ્કૂલના પગથિયાઓ છે, એમાં બધી જગ્યાએ છે ચિત્રો દોરવામાં આવે. ઘણું બધું જે છે સ્કૂલની અંદર છે એવું રાખે કે જેથી વિદ્યાર્થીઓ સ્કૂલ તરફ આવે, શાળા તરફ આવતા થાય. ટૂંકમાં બાળકોને મનોરંજન જેવું લાગે એવું ભૌતિક વાતાવરણ છે ચિત્રો દોરીને ત્યાં ઊભું કરવામાં આવે છે. તો સાહેબ એ બાલા પ્રોજેક્ટ છે, બાલાનું પૂરું નામ છે એ ગયા વખતે ટેટ 1 ની અંદર પૂછાણું હતું. બાલાનું પૂરું નામ ગયા વખતે ટેટ 1 ની અંદર પૂછાણું હતું. ટેટ 1 ની પરીક્ષાની અંદર બાલાનું પૂરું નામ પૂછાયેલું છે. તો બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ જેને કહેવાય, બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. લર્નિંગ એડ. બાલા પ્રોજેક્ટની જે શરૂઆત છે 2005 માં થઈ. 2005-06 થી થઈ. 2005-06 ના વર્ષથી બાલા પ્રોજેક્ટની શરૂઆત થઈ. બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. શાળાની જે માળખાકીય સુવિધાઓ છે, બાળ મૈત્રીપૂર્ણ અધ્યયન અને મનોરંજન આધારિત ભૌતિક વાતાવરણ, એવું સરસ મજાનું વાતાવરણ હોય કે બાળકોને આમ સ્કૂલે આવવું ગમે. નથી તમે સ્કૂલમાં જોવો છો ને કેટલા સરસ મજાના ચિત્રો હોય, કેટલું સરસ મજાનું દિવાલો ઉપર બધું રંગીન આમ મનોરંજન વાળું ચિત્ર હોય કે બાળકોને આમ સ્કૂલમાં જ આમ મજા જ આવ્યા રાખે એમ. એને બાલા કહેવાય. KGBV ની શરૂઆત 2004 માં, પ્રજ્ઞાની શરૂઆત 2010 માં, જ્ઞાનકુંજની શરૂઆત 2017 માં, KGBV 2004, પ્રજ્ઞાની 2010, બાલાની શરૂઆત 2005-06 માં.
ચલો આગળ વધીશું ભાઈ. સાહેબ મેં તમને હમણાં પેજ દેખાડ્યું છે, એનો ઓફિશિયલ પેજ જ મેં તમને દેખાડ્યું હતું, જે અત્યારે રિયલ પેજ છે. આ એનું રિયલ, જે અત્યારે આપણે ઇન્ટરનેટ ઉપર છીએ, પણ એમાં તમે કોઈ પણ વસ્તુ ઓપન કરશો, કોઈ વસ્તુ ઓપન નહીં થાય. એમાં આપણી પાસે આઈડી પાસવર્ડ માંગશે, પણ આપણી પાસે આઈડી પાસવર્ડ તો જ હોય જો આપણે ગવર્મેન્ટ ટીચર હોઈએ. તો ગવર્મેન્ટ ટીચર પાસે પોતાનો ટીચર કોડ હોય, એનો પાસવર્ડ હોય, એ નાખીને લોગિન કરે એટલે એની બધી માહિતી તમારી સમક્ષ ખુલી જાય. જો તમારા ફેમિલીમાં કોઈ ટીચર હોય તો એને કહેજો, પ્રાઇમરી ટીચર હોય તો ભાઈ તમારો કોડ થોડી વાર આપો ને, મારે આ જોવું છે આમાં શું આવે. તો તમને વધારે આમ મજા આવે, તમે રૂબરૂ એને જુઓ ને, પ્રત્યક્ષ તમે જાતે અનુભવ કરો ને, તો નોલેજ આપણને બહુ સારું એવું મળી રહે. અત્યારે કેવું છે, કોઈ વસ્તુ તમને જોવા ના મળી શકે. અહીંયા છે એ વાત શેની છે, તો કે ભાઈ અત્યારે એમાં કાંઈ જરૂર છે, એમાં તમારે લોગિન પાસવર્ડ નાખીને લોગિન તો કરવું જ પડે. પણ એમાં કેવું છે સાહેબ, અહીંયા શેની વાત છે કે ભાઈ આપણે કોઈની જરૂર છે, કોઈ અત્યારે હાલ એપ્લાય કરી શકે એવું છે, લેટેસ્ટ નોટિફિકેશન શું ચાલે છે, લેટેસ્ટ નોટિફિકેશન એ જોવાના, સીઈઓ અને ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ ને આ બધું છે ને. તમે શિક્ષક બનો ત્યારે તમારાનું અપડેટ રાખવાનું. તમે ગવર્મેન્ટમાં શિક્ષક બનો એટલે તમારે અપડેટેડ રહેવાનું. સર્વ શિક્ષા અભિયાનની અંદર અત્યારે એના ઓફિશિયલ પેજ પર શું નવા અવનવી બાબતો છે. જો અત્યારે સમગ્ર શિક્ષા અંતર્ગત બીઆરસી, યુઆરસી અને સીઆરસી કોર્ડિનેટરની પ્રતિનિયુક્તિની પસંદગી માટેની જાહેરાત આપવામાં આવેલી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાઓમાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરના 11 માસ માટે કરાર બાબત. સાહેબ આ સ્પેશિયલ એજ્યુકેટર રાખવામાં આવશે. સમગ્ર શિક્ષા અંતર્ગત આ સ્પેશિયલ એજ્યુકેટર એટલે કોણ? જ્ઞાન સહાયકો. સ્પેશિયલ એજ્યુકેટર એટલે કોણ? જ્ઞાન સહાયક. સ્પેશિયલ એજ્યુકેટર એટલે કોણ? જ્ઞાન સહાયક. તો અત્યારે સાહેબ જ્ઞાન સહાયકની ભરતી ચાલુ છે, તમને ખબર છે? તમારામાંથી તમે આમાંથી કોણ જ્ઞાન સહાયક છે? તમારા કોન્ટ્રાક્ટ અત્યારે રિન્યુ થવાની પ્રોસેસ ને એ બધું ચાલુ છે. તો એ કોના અંતર્ગત ચાલે? સર્વ શિક્ષા અભિયાન. જો એ લખ્યું છે ને, સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લામાં ક્લસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે. હા, દિવ્યાંગ વિદ્યાર્થી માટે સ્પેશિયલ એજ્યુકેટર 11 માસ તરીકે લીધો છે. એટલે કે જે સ્પેશિયલ ટેટ ટાટ જેને પાસ કરી એના માટે 11 માસના કરાર ઉપર. સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્યાંગ બાળકોની વાત થઈ. પછી સમગ્ર શિક્ષા અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ગર્લ્સ ગાંધી બાલિકા વિદ્યાલયની આ વાત છે દોસ્તો. વોર્ડન કમ હેડ ટીચર, આસિસ્ટન્ટ વોર્ડન, પૂર્ણ સમયના, ટૂંકમાં એ બધાની ભરતીઓ ચાલુ હોય ને તો તમને અહીંયા માહિતી મળે. પછી બીઆરસી, સીઆરસી ની ભરતી. બીજો સેકન્ડરી એજ્યુકેશનમાં 11 માસ એટલે કે જે જ્ઞાન સહાયકની ભરતી ચાલુ છે. ટૂંકમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે ચાલુ છે ને બધું લખેલું હોય છે. સામાજિક વિજ્ઞાનનું એટલે કે ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન બધાની ભરતી અત્યારે ચાલુ છે જ્ઞાન સહાયકમાં. અને એમાંય જિલ્લા અને તાલુકાની અંદર કેટલી રિક્વાયરમેન્ટ છે એ પણ દેખાડે, કેટલી જગ્યાઓ છે. પણ એ બધું 11 માસના કરાર ઉપર છે, એટલે આપણું કામનું નથી. 11 માસનો કરાર એટલે આપણા કામનું નહીં. આપણા કામનું તો શું છે કે ભાઈ કાયમી નોકરી હોય તો કયો સાહેબ, બાકી આવી નોકરી તો અમારે કરવી જ નથી હવે. રિક્વાયરમેન્ટ એટલે કે કેટલી જગ્યાઓ છે. તો એ ઘણા બધા નોકરી કરે જ છે, નથી કરતા એવું નથી. પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલની માહિતી છે. આપણે આવતીકાલના સેશનમાં આ બધા ટોપિકને આવરી લેવાના છો, ચિંતા કરતા નહીં. આ બધા પોઈન્ટ જે આના અંતર્ગત આવે છે એ બધાને આપણે આવરી લેવાના. પ્રજ્ઞા અભિગમ તો આપણે ભણી ગયા, એટલે પ્રજ્ઞામાં આપણે સમય બગાડીશું નહીં.
પગના તો મેં તમને ડિટેલમાં ભણાવી દીધું છે. એ સમગ્ર શિક્ષા અભિયાન પૂરું થયું, પણ એની જે અંતર્ગત માહિતીઓ છે આપણે આવતીકાલે ભણશું. બરાબર, એની જે ડિટેલ માહિતી છે આવતીકાલે ભણાવીશ, પણ એવી માહિતી ભણાવીશ કે તમને એમ લાગશે કે નહીં સર કાલે તો ખરેખર આમ મજા આવશે. કેમ કે તમારા માટે એવી એક પીપીટી બનાવવા માટે રેડી કરાવી રહ્યો છું. એ પીપીટી બહુ મસ્ત છે, તૈયાર થશે ને તમને બહુ મજા આવશે એ પીપીટી ભણવાની. એવી પીપીટી બનાવીશ. એટલે કે અત્યારે રેડી થાય છે સાહેબ, અત્યારે રેડી થાય છે, આઈપી છે, કાલ સુધીમાં તૈયાર થઈ જશે. બરાબર, અને એમાં જે આજે તમે જે માહિતી જોઈ ને એને અંતર્ગત બધી માહિતી છે, અને યોજના બનાવવી પડે. પણ તમને એના જ પ્રશ્નો હશે બહારનું. તમે શેની તૈયારી કરો છો કમેન્ટ કરો એટલે મને થોડો આઈડિયા આવી જાય. પછી એમ લાગે કે નહીં એમાં મેળ પડે. તમને ખાસ કહીશ કે તમારે ગોલ ઉપર રાખવાનો. તમે ભલે એક સાથે 4 એક્ઝામ આપવાના હોય તો પહેલી તૈયારી માર્ક્સ કાઉન્ટ થશે એ બધું ત્યારે લખેલું હશે. શિક્ષણ વિભાગ દ્વારા જી શાળા એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવે છે. ટેટ 1 અને 2 માં કોઈ માઇનસ પદ્ધતિ નથી. ચલો દોસ્તો આગળ વધીશું આપણે. અહીંયા જો સૌ કેવો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા કઈ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી? જવાબ આવે જી શાળા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી. જ્યારે કોરોના કાળ ચાલતો હતો ને, કોરોના કાળ, ત્યારે કોરોના કાળ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા જી શાળા એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવે છે. કોરોના કાળ ચાલતો હતો અને વિદ્યાર્થીને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે એના માટે શું કરવાનું? તો એના માટે જી શાળા અને જી શાળા એપ્લિકેશન માટે કયા માધ્યમથી આ શિક્ષણ આપણા સુધી પહોંચશે, કયા માધ્યમથી એવું પૂછે તો એમાં બાયસેગ આવે. તો એમાં શું આવે? બાયસેગ આવે. કયા માધ્યમથી આપણા સુધી પહોંચે તો બાયસેગ જવાબ આવે. પણ અહીંયા કોઈ માધ્યમથી એવું નથી. આ પ્રશ્નની અંદર જવાબ આપણો શું આવશે? જી શાળા આવશે. પ્રશ્ન સમજીને જવાબ આપવાનો. બરાબર, કે ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા એપ્લિકેશન કઈ તૈયાર કરી? તો એપ્લિકેશનનું નામ જી શાળા છે, પણ એ જી શાળા એપ્લિકેશનનું આપણા સુધી જે પ્રસારણ છે, પ્રસારનું માધ્યમ બાયસેગ છે આપણા સુધી. એટલે કે જેને ડીટીએચ કહેવાય. ડીટીએચ એટલે ડાયરેક્ટ ટુ હોમ. શું લખાય? ડાયરેક્ટ ટુ હોમ. આપણા ઘર સુધી આપણને આનું પ્રસાર થાય એટલે બાયસેગ નો ઉપયોગ કરવામાં આવે છે. પ્રચાર પ્રસાર માટે બાયસેગ નો ઉપયોગ થાય છે. પછી સાહેબ સ્વયંપ્રભા છે, સ્વયંપ્રભામાં પણ 40 ડીટીએચ ચેનલનો ઉપયોગ થાય છે, જે આપણે એક વખત ભણાવ્યું છે એપ્લિકેશનની અંદર. આ જ બેચમાં મેં સ્વયં અને સ્વયંપ્રભા ભણાવ્યું છે. દીક્ષા છે એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે, એક ડિજિટલ પહેલ છે. એના વિશે પણ આપણે ભણવાના છીએ. બરાબર, આને પણ હું આગળ ભણાવું છું, બાયસેગને પણ સમજાવું છું. સ્વયંપ્રભા મેં ભણાવી દીધું છે આગળના લેક્ચરમાં. જે લોકોએ લેક્ચર જોયો હોય કમેન્ટ કરો તો મેં તમને સ્વયં અને સ્વયંપ્રભા બે વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. કેટલા લોકો હાજર હતા કમેન્ટ કરજો. જો સાહેબ ગુજરાત રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા કઈ એપ્લિકેશન તૈયાર કરી? જ્યારે કોરોના કાળ ચાલતો હતો ત્યારે વિદ્યાર્થીને ઘર બેઠા કેમ ભણાવી શકાય? વિદ્યાર્થીને ઘર બેઠા કેમ ભણાવવા? તો એ વિદ્યાર્થીને ઘર બેઠા ભણાવવા સારામાં સારું એને ઓનલાઈન એજ્યુકેશન આપી શકાય, લાઈવ એજ્યુકેશન ભણાવી શકાય, એના માટે ખાસ જી શાળા એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવે છે. શેની શરૂઆત થાય છે? જી શાળા એપ્લિકેશનની. અને જો એવું પૂછે કયા પ્રસાર માધ્યમથી આપણા સુધી એ પહોંચે છે ડાયરેક્ટ ટુ હોમ, તો એ પ્રસાર માધ્યમનું નામ બાયસેગ છે. બાયસેગનું પૂરું નામ શું થાય ખબર છે? બાયસેગનું પૂરું નામ બહુ અઘરું છે તથા ટેટ 1 માં પૂછાણું હતું. બાયસેગનું પૂરું નામ ટેટ 1 ની અંદર બાયસેગનો પ્રશ્ન પૂછાણો હતો. બરાબર, તો બાયસેગનું પૂરું નામ શું છે? ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ સ્પેસ એપ્લિકેશન જીઓ ઇન્ફોર્મેટિક્સ. જો હું બોલું છું, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ સ્પેસ એપ્લિકેશન જીઓ ઇન્ફોર્મેટિક્સ. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, આવું છે પૂરું નામ. એટલે આ પ્રશ્ન ટેટ 1 અથવા ટેટ 2 માં પૂછાણો હતો. ક્યાં પૂછાણો તો યાદ નથી, પણ ટેટ 1 અથવા ટેટ 2 માં હતો.
જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાય તો ટેટ 1 અને 2 માં તો માઇનસ પદ્ધતિ નથી, જેમાં પ્રિલિમ અને મેન્સ લેવાતી હોય ને એમાં માઇનસ પદ્ધતિ હોય. એટલે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં માઇનસ પદ્ધતિ છે, પ્રિલિમમાં 0.25. સ્ટેટ 1 2 માં મુખ્ય પરીક્ષા નથી તો એમાં માઇનસ પદ્ધતિ નથી. મુખ્ય પરીક્ષા આવે તો નક્કી ના કહેવાય. જો સાહેબ આ જી શાળા એપ્લિકેશન ની અંદર શું આપવામાં આવેલું હોય, પેલા તો જી શાળાનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન પૂછાય. જી શાળાનું પૂરું નામ શું છે એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ્લિકેશન. ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક, એસ એટલે ગુજરાત, સોરી, જી એટલે ગુજરાત, એસ એટલે સ્ટુડન્ટ, એચ એટલે હોલિસ્ટિક, એ એટલે એડેપ્ટિવ, એલ એટલે લર્નિંગ, એ એટલે એપ્લિકેશન. જી શાળા, જી એટલે ગુજરાત, એસ એટલે સ્ટુડન્ટ, એચ એટલે હોલિસ્ટિક, એ એટલે એડેપ્ટિવ, એલ એટલે લર્નિંગ, એ એટલે એપ્લિકેશન. પૂરું નામ પણ પૂછાઈ શકે છે. બરાબર સાહેબ, આની અંદર શું આપેલું હોય? જી શાળાની અંદર બધા જ વિષયોની માહિતી. જો આપણા મુખ્ય 7 વિષય છે ને, એ 7 વિષય. જો આપણા મુખ્ય કેટલા વિષય? 7. આપણા મુખ્ય 7 વિષયોની માહિતી તમને અહીંયા જોવા મળે. આપણા 7 વિષય આવી ગયા. એટલે 4 ભાષા, 3 મુખ્ય વિષય. ભાષા કેટલી? 4. પછી એસએસ અને મેથ્સ અને સાયન્સ. મેથ્સ સાયન્સ નો શિક્ષક એક જ હોય, પણ વિષય તો 2 થયા, એસએસ અને ભાષા 4. કઈ 4 ભાષા? ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી. પછી ગણિત અને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. આ સિવાય ડેશબોર્ડ પર જાઓ એટલે ડેશબોર્ડ ઉપર તમને જી શાળાની બધી માહિતી મળી જાય. જી શાળાનું પૂરું નામ ખબર હોવી જોઈએ. સાહેબ, આ એપ્લિકેશન આપણે ઓપન ન કરી શકીએ, છતાં મેં આ પેજ મૂક્યું છે. જો આપણે જી શાળા એપ્લિકેશન ઓપન કરવા જઈએ તો આપણાથી આ એપ્લિકેશન ઓપન ના થાય. જો આ જી શાળા એપ્લિકેશન છે, અહીંયા આપણે ઓપન કરીએ. શું કામ ઓપન ના થાય? લોગિન માંગે. હવે લોગિન ની અંદર જાઓ એટલે આપણાથી ન થઈ શકે. કેમ? કે આપણી પાસે એમાં પાસવર્ડ જ અવેલેબલ નથી. એટલે તમે સ્ટુડન્ટ છો તો સ્ટુડન્ટની આઈડી નાખવાની, અથવા ટીચર છો તો ટીચરનો પાસવર્ડ નાખવાનો, અને તમને આ ઓપન થઈ અને જી શાળા એપ્લિકેશન અંતર્ગત બધું દેખાય, જેમાં 1 થી 12 ધોરણનું સિલેબસ વાઇઝ બધું કન્ટેન્ટ આપેલું હોય છે. જો જી શાળા એપ્લિકેશન ની અંદર શું આપવામાં આવેલું એ લખેલું છે. ગુજરાત વિદ્યાર્થીઓની હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપ છે, જેમાં લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ પર કાર્યરત ધોરણ 1 થી 12 માટેનું ઈ કન્ટેન્ટ. જો છે ધોરણ 1 થી 12 માટેનું ઈ કન્ટેન્ટ આપતી આ એપ્લિકેશન છે. 1 થી 12 માટેની ઈ કન્ટેન્ટ આપતી એપ્લિકેશન. હા, અવાજ એક્સ્ટ્રા આવે છે, પણ હું ભણાવું છું તમને કદાચ ક્લિયરલી સમજાતું હશે. ઉપર જે છે કઈ કામ ચાલુ હશે, અવાજ આવી રહ્યો છે. તો 1 થી 12 માટેની એક ઈ કન્ટેન્ટ એપ્લિકેશન છે. જી શાળા અંતર્ગત ઉપલબ્ધ ઈ કન્ટેન્ટ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ જીએસઈબી ના અભ્યાસક્રમ પર આધારિત છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા વિકસાવવામાં આવી છે. જી શાળા એપ્લિકેશન કોઈ પણ પ્લેટફોર્મ અને ડિવાઇસને સપોર્ટ કરતી એપ્લિકેશન છે. સાહેબ, જી શાળા છે ને કોઈ પણ પ્લેટફોર્મ ડિવાઇસને સપોર્ટ કરે છે. આ એની માહિતી છે. ધોરણ 11-12 માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ સહિત તમામ વસ્તુ આવી ગયો સાહેબ. 1 થી લઈને 12 ધોરણ, એમાં 11-12 નું આર્ટ્સ હોય કે કોમર્સ હોય કે સાયન્સ હોય, એટલે કે સામાન્ય પ્રવાહ હોય કે વિજ્ઞાન પ્રવાહ હોય. સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ એટલે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, આ બધાનું કન્ટેન્ટ આપવામાં આવે. ચલો તો આપણે આગળ વધીએ. વિષયો માટે પાઠ્યપુસ્તકો મુજબ ડિજિટલ ઇન્ટરેક્ટિવ 2D 3D એનિમેશન સાથેનું કન્ટેન્ટ આપવામાં આવે. સંપૂર્ણપણે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત આ શિક્ષણ છે. જી શાળા એપ સંદર્ભ સાહિત્ય પૂરક સામગ્રી પ્રયોગો. ટૂંકમાં છે ને સાહેબ 1 થી 12 ધોરણનું બધું જ આની અંદર આવે છે. જી શાળા એપ્લિકેશન ઓપન નહીં કરી શકાય. તો સાહેબ અહીંયા જી શાળાની અંદર 1 થી 12 ધોરણનું બધું કન્ટેન્ટ આવી જાય. કેટલું? ધોરણ 1, 2, 3 એમ 12મા સુધી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તમામનું કન્ટેન્ટ, વિડીયો. સર, કેમ આપણે શાળા મિત્ર એપ્લિકેશન છે એવી રીતે જી શાળામાં પણ બધી જ વસ્તુ આવી જાય, કે જેની અંદર વિડીયો, ટેસ્ટ, એનિમેશન બધું આવી જાય છે. શાહજાલા બેન, મને એવું થાય છે બેન, પણ ભણવા વાળા છે ગમે એમ ભણી લેશે.
હું તો ભણાવું છું તો મને કેવું થતું હશે હે? હા, ચલો સાહેબ, અહીંયા 1 થી 12 ધોરણનું કન્ટેન્ટ આપવામાં આવે, તેમાં આપેલું કન્ટેન્ટ ગ્રાફિક ખૂબ સરસ મજાનું હોય, આકર્ષક હોય, ટૂંકમાં બાળકોને મજા આવે. જ્યારે કોરોના કાળ ચાલતો હતો ને, તો કોરોના કાળ દરમિયાન છે આની શરૂઆત કરવામાં આવેલી હતી. કોરોના કાળની અંદર છે કે આ યોજના એટલે કે આ શરૂ થયું હતું. તો આપેલું કન્ટેન્ટ ગ્રાફિક ખૂબ સરસ મજાનું અને આકર્ષક છે, જેથી વિદ્યાર્થી સરળતાથી સમજી શકશે. જો દરરોજ એક જ પાઠનો વિડીયો જોવામાં આવે તો ચોક્કસ વિદ્યાર્થીને ફાયદો થશે. હવે જો દરરોજ એક જ પાઠનો વિડીયો જોવામાં આવે, જી શાળાની અંદર શું હોય, દરરોજ એક જ પાઠનો વિડીયો જોવાનો, વિડીયો જોયા પછી વાંચવાનું, એનું એસાઇનમેન્ટ એટલે કે ટેસ્ટ આપવાની, વિડીયો જોવાનું, વાંચવાનું, ટેસ્ટ આપવાની, વિડીયો જોવાનું, વાંચવાનું, ટેસ્ટ આપવાની. તો દરરોજ એક જ પાઠનો વિડીયો જોવામાં આવે, ચોક્કસ વિદ્યાર્થીને ફાયદો થાય, 100% બાળકોને લાભ છે. જી શાળા એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો, પુસ્તકો, એસાઇનમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. બાળક જાતે ભણી શકશે, બાળક પુનરાવર્તન કરી શકશે, બાળક ટેસ્ટ આપી શકશે, શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે. ચલો અહીંયા સુધી એકવાર વાંચી લ્યો, તો એકવાર અહીંયા સુધી તમે વાંચી લ્યો, તો ફટાફટ વાંચો, કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. આ સ્લાઇડ પર લખેલું છે એ વાંચો, કાંઈ પ્રશ્ન હોય તો પૂછો.
ચલો તો આ સામાન્ય માહિતી છે, બરાબર ને? આપણને આવડી જાય એવી સામાન્ય માહિતી છે. ઉપર વધારે ડિસ્ટર્બન્સ નો અવાજ છે તો સાહેબ અહીંયા આપણે જોયું કે ભાઈ આપેલું કન્ટેન્ટ ગ્રાફિક ખૂબ સરસ મજાનું હોય, વિદ્યાર્થીને સરળતાથી સમજી શકાય, દરરોજ એક પાઠનો વિડીયો જોવામાં આવે, 100% બાળકોને લાભ થાય. જી શાળા એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો, પુસ્તકો, એસાઇનમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. બાળક જાતે ભણી શકે, બાળક પુનરાવર્તન કરી શકે, બાળક ટેસ્ટ આપી શકે, શિક્ષક બાળકોને રિપોર્ટ પણ ચેક કરી શકે. ભાઈ સાહેબ આપણે આગળ એક નામ આવ્યું હતું, તમને ખબર હોય તો, બાયસેગ. એવું એક આકલ નામ આવ્યું હતું બાયસેગ નું. બાયસેગ શેના માટે ઉપયોગી છે? કમેન્ટ કરો તો બાયસેગ શેના માટે ઉપયોગી છે, કમેન્ટ કરો. એજ્યુકેશન ને આપણા ઘર સુધી પહોંચાડવા માટેનું પ્રચાર પ્રસારણનું માધ્યમ છે. ઓનલાઈન શિક્ષણને પ્રસાર કરતું માધ્યમ જેને બાયસેગ કહેવાય. તમે જો ફોટોગ્રાફમાં જ ખબર પડે આપણું ઓનલાઈન એજ્યુકેશન છે. આ મારફતે આપણા ઘરે પહોંચે છે જેને ડાયરેક્ટ ટુ હોમ કહેવાય છે. લાઈવ પ્રસારણ માટે બાયસેગ નો ઉપયોગ થાય છે. શિક્ષણ માટે એક માધ્યમ છે પ્રસારણ. એક ખાલી પૂરું નામ આપણે લખી નાખીશું. આ આપણો છેલ્લો પોઈન્ટ છે, પછી છૂટા પડીએ. આ આપણો છેલ્લો પોઈન્ટ છે, પછી છૂટા પડીએ. આ આપણો છેલ્લો પોઈન્ટ છે, પછી છૂટા પડીએ. જો શિક્ષણના પ્રચાર પ્રસારણ માટેનું આ માધ્યમ છે. શિક્ષણના પ્રચાર પ્રસારણ માટેનું માધ્યમ છે જેને બાયસેગ કહેવાય. એનું પૂરું નામ ખાલી નોટ કરી લો. આમાં આટલી જ માહિતી છે. આજના સેશનને અહીંયા સુધી રાખીશું કેમ કે અવાજ બહુ આવે છે, ડિસ્ટર્બન્સ બહુ થાય છે, એટલા માટે આપણે આ સેશનને અહીંયા ક્લોઝ કરીશું. આવતીકાલે તમારી બેચમાં 6 વાગે મારો લેક્ચર છે અને 8:30 વાગે મારો લેક્ચર છે. આપણે 6 વાગ્યાના લેક્ચરમાં પદ્ધતિ શાસ્ત્રમાં કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવાની છે એની માહિતી લેશું અને 8:30 વાગે આપણે આ શિક્ષણનો ટોપિક જે અધૂરો છે એને પૂર્ણ કરીશું. આવતીકાલે એપ્લિકેશનમાં 2 લેક્ચર મારા છે તમારી એપ્લિકેશનની અંદર, તમારી બેચની અંદર. તો ખાસ તમારે બધા એપ્લિકેશનમાં સમયસર જોડાઈ જવાનું છે. 6 વાગે આપણે પદ્ધતિ શાસ્ત્રની તૈયારી કઈ રીતે કરીશું એની માહિતી મારે તમારી સાથે શેર કરવી છે અને 8:30 વાગે જે આપણો આ શિક્ષણનો ટોપિક બાકી છે એ આપણે કરીશું. બરાબર? તો આજના સેશનને અહીંયા સુધી રાખીએ કેમ કે અવાજનો ખૂબ જ ડિસ્ટર્બન્સ થાય છે એટલે આપણે ભણી શકીએ એવી કન્ડિશનમાં નથી. એટલે આવતીકાલે ભણીશું. આવતીકાલે 6 વાગે અને 8:30 વાગે મારા 2 લેક્ચર છે. 6 વાગે પણ એપ્લિકેશનમાં જ છે,
અને 8:30 વાગે પણ એપ્લિકેશનમાં છે, બંને એપ્લિકેશનમાં છે. 6 વાગે પદ્ધતિશાસ્ત્ર ભણીશું, 8:30 વાગે શિક્ષણ ભણીશું. 6 વાગે પદ્ધતિશાસ્ત્ર ભણીશું, 8:30 વાગે શિક્ષણ ભણીશું. 6 વાગે પદ્ધતિશાસ્ત્ર, 8:30 વાગે શિક્ષણ. હવે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો, બાકી આનું પૂરું નામ આપણે નોટ કરી લેશું. આનું પૂરું નામ ખાસ નોટ કરી લેજો ભાઈ. આનું પૂરું નામ ખાસ નોટ કરી લેજો. 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 પટેલ સ્નેહાબેન, મને કઈ ખબર ના પડી. પટેલ સ્નેહાબેન, તમે શું કહેવા માંગો છો બેન? આ વધારે અવાજનો ડિસ્ટર્બન્સ થાય એટલે લેક્ચર આપણે કેન્સલ કરવો હશે બેન, કેમ કે બહુ વધારે પડતો અવાજ આપણને ડિસ્ટર્બ કરે છે એટલા માટે. ચલો તો આપણે આજના સેશનને રાખીએ. શિક્ષણના પ્રસારણ માટેનું માધ્યમ છે જેને આપણે બાયસેક કહીએ, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. છત્રપાલસિંહ સોલંકી, મજામાં છો છત્રપાલસિંહ સોલંકી? ચલો તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીશું. કેટલા ટોપિક એટલે કે કેટલી યોજનાઓ ખાસ, તો કે બાયસેક ને ભણી ગયા, જી શાળાને ભણી ગયા, સમગ્ર શિક્ષા અભિયાનને ભણી ગયા, સમગ્ર શિક્ષા અભિયાનને ખૂબ ડિટેલમાં ભણ્યા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ભણી ગયા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, સમગ્ર શિક્ષા અભિયાન ભણી ગયા, જી શાળા ભણી ગયા, બાયસેક ભણી ગયા. 5 યોજનાઓ ટોટલ આજે આપણે ભણ્યા. 5 યોજના, જી શાળા એમ થઈને ટોટલ 5 યોજના ભણ્યા. તો આપણે 22 ને 4 એટલે આમ 26-27 જેવી યોજના થઈ. ટોટલ 27 જેટલી યોજનાઓ કમ્પ્લીટ કરી. પિનાકીબેન જોશી એ તો હવે ગવર્મેન્ટ નક્કી કરતા હોય છે, પણ આપણે આ બધું કરવું જરૂરી છે. અંજલિબેન, હું કહી દઉં છું બેન, બરાબર? ટેસ્ટ ટીમને આપણે જણાવી દઈએ. ચલો હવે કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. છેલ્લી 2 મિનિટ અવેલેબલ છું, તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. છેલ્લી 2 મિનિટ અવેલેબલ છું, કઈ કમેન્ટ કરવી હોય તો કરી શકો છો. હવે પછી આપણે દીક્ષા વિશે ભણીશું. હવે જ્યારે લેક્ચરમાં મળીશું ત્યારે દીક્ષા વિશે ભણીશું. નેક્સ્ટ લેક્ચરમાં. દીક્ષા છે પણ એનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ છે. આનો પ્રશ્ન પણ ટાટ એચએસ ની અંદર પૂછાણો હતો, બરાબર? દીક્ષાનો પ્રશ્ન ટાટ હાયર સેકન્ડરીમાં પૂછાણો હતો 2023. દીક્ષાનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે. એ પણ એક રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની એક પહેલ છે. શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા ચાલે છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ, દીક્ષા. તો દીક્ષાની અંદર પણ સાહેબ કયા કયા સિલેબસને ફોલો કરવામાં આવે? તો દીક્ષામાં એનસીઆરટી સિલેબસ, સીબીએસઈ, એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, બધા સિલેબસ છે એ દીક્ષા અંતર્ગત આવે છે. દીક્ષાની અંદર તમે જાઓ, એપ્લિકેશન ઓપન કરો, તમારા આઈડી પાસવર્ડ એની અંદર તમે એડ કરો, એટલે આઈડી પાસવર્ડ નાખવાથી એનસીઆરટી, સીબીએસઈ, એનઆઈઓએસ નું આખું તમને કન્ટેન્ટ મળી જાય છે. એટલે દીક્ષા શું છે તો એના વિશે માહિતી લખી છે, પણ આ આપણે કાલે ભણીશું દોસ્તો. આ આપણે કાલે ભણીશું. આ આપણે કાલે ભણીશું. ભાઈ અવાજનું ખૂબ ડિસ્ટર્બન્સ છે, લેક્ચર અહીંયા સુધી રાખીએ. શિક્ષણની અંદર તમારે આટલું જ કરવાનું છે.
શિક્ષણમાં આટલું ઇનફ થઈ રહેશે, શિક્ષણમાં આટલું જ કરવાનું, શિક્ષણમાં આટલું ઇનફ થઈ રહેશે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. જેટલું એપ્લિકેશનમાં ભણાવવામાં આવે, જેટલું એપ્લિકેશનમાં ભણાવવામાં આવે તમારા માટે ઇનફ છે. બરાબર? ચલો તો આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. મળતા રહેશું આવા જ લેક્ચર સાથે. અવાજના ડિસ્ટર્બન્સના કારણે લેક્ચર ક્લોઝ કરીએ છીએ. આ ટોપિકને આપણે આગળ લઈ જશું આવતીકાલે મળીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય બાય, ટેક કેર. આવજો. ગુડ નાઇટ.